ચલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ જે છે એની ગામ ગપાટા સિરીઝની અંદર એપિસોડ નંબર 1 અને આપણો આજથી ચાલુ થઈ છે ફેબ્રુઆરી મહિનો, હે ને? હા, અને આજનો પહેલો જે સેશન જે છે એ બજેટ સ્પેશિયલ રહેવાનો છે ને. તો બજેટ આધારિત આપણે આજે તમામ ક્વેશ્ચન્સ એની ચર્ચા કરવાના છે. બની શકે અમુક પ્રશ્ન જે છે આજે કવર થઈ જાય અને અમુક ક્વેશ્ચન્સ જે છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર કન્ટિન્યુ લાવ્યા કરશું. ક્લિયર? ચલો, તો આજે બજેટના એનાલિસિસ સાથે જે છે આજનો આપણો પહેલો વિડીયો જે છે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. તો બજેટ 2026-27 ફાઇનાન્શિયલ યર જે છે એના માટે આવી ગયું છે અને એના માટેનું આપણે જે છે પહેલા તો બેઝિક વિશ્લેષણ કરીએ ને. સૌથી પહેલા એમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન કવર કરીએ, પછી ધીરે ધીરે ડિટેલની અંદર જે બી નવા પ્રોવિઝન્સ આવ્યા છે બજેટની અંદર એની આપણે ચર્ચા કરશું. પહેલી વાત કરીએ તો બજેટ જે છે આપણા ભારતની અંદર આર્ટિકલ નંબર 112 ની અંદર બજેટ શબ્દ નથી લખ્યો, એના બદલે શબ્દ લખ્યો છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક નાણાકીય પત્રક. મતલબ કે બંધારણમાં ક્યાંય બજેટ નામનો શબ્દ છે નહીં. તો બજેટ જે છે બંધારણની અનુચ્છેદ 112 અંતર્ગત પ્રેઝન્ટ કરવામાં આવે છે. બજેટ પ્રેઝન્ટ કરવું જે છે ને એ ખરેખર તમે જોવા જાવ તો લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી આ ત્રણમાંથી એક્ઝિક્યુટિવની જવાબદારી હોય છે. પણ આપણા દેશમાં એવું લખ્યું છે, આપણા દેશમાં જવાબદારીનો સિદ્ધાંત છે, એના મતલબ કે એક્ઝિક્યુટિવ જે છે લેજિસ્લેટિવની સામે બજેટ રજૂ કરશે, નહીં કે અંદર ખાને કોઈને પૂછ્યા વગર ડાયરેક્ટલી બજેટ રજૂ કરી દેવામાં આવે, એવું નહીં થાય. એટલા માટે હંમેશા નિર્મલા સીતારમણ જે એક્ઝિક્યુટિવનો ભાગ છે એ હંમેશા સંસદમાં આવે છે, અને સાડી પહેરીને ક્યાં આવે? સંસદમાં આવે. સંસદ એટલે લેજિસ્લેટિવ કહેવાય, અને એમાં જ એને બજેટ રજૂ કરવાનું છે, જેથી આ જ પાર્લામેન્ટની અંદર રહેલો જે વિપક્ષ છે એ પણ જાણી શકે કે સરકાર આમ જનતાના ટેક્સના રૂપિયા જે છે એનું ક્યાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે. તો બજેટ એક પ્રકારે તમે જોવા જાવ તો પોલિટિકલ સાયન્સની ભાષામાં એને કહેવાય છે જવાબદારીનો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે? જવાબદારીનો સિદ્ધાંત. એને પણ રજૂ કરે છે. જવાબદારીનો સિદ્ધાંત એવું કહે છે કે હંમેશા લેજિસ્લેટિવ પપ્પા રહેશે અને એક્ઝિક્યુટિવ છોકરું રહેશે. છોકરું જે છે પપ્પાને વફાદાર રહેશે, હે ને? ચલો, ફ્રેન્ચ શબ્દ હતો બુગેટે, હે ને? ચામડાનો થેલો તમે દેખાય છે અહીંયા, એના પરથી બજેટ શબ્દ આવ્યો છે. 2019ની અંદર કારણ કે આ જૂની કોલોનિયલ પરંપરા હતી તો એને તોડી અને બહી ખાતા જે છે એને ઉપયોગ કરવાનો ચાલુ કર્યો. તો લાલ રંગના કપડાની અંદર જેમ આપણા વેપારીઓ જે છે એને જ્યારે વર્ષ પૂરું થાય અને નવું વર્ષ ચાલુ થાય તો બહી ખાતું બનાવી રીતના વેપારીઓને સમર્થન આપવા માટે લાલ રંગનું બહી ખાતું લઈને નિર્મલા સીતારમણ જે છે એમણે આ પ્રોસેસ જે છે ચાલુ કરી. પછી વાત કરીએ તો ભારતની બજેટની હિસ્ટ્રી શું છે, તો ભારતની અંદર પહેલું બજેટ જે છે એ જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું 1860ની અંદર, મતલબ અંગ્રેજોએ રજૂ કર્યું હતું. પછી આઝાદી બાદ એટલે કે 1947 બાદ આપણા ભારતનું પહેલું બજેટ જે છે એ સમયના કેબિનેટના ફાઇનાન્સ મિનિસ્ટર હતા આર કે ષણમુખમ શેટ્ટી, જેના દ્વારા રજૂ કર્યું હતું 1947 પછી. આગળ વધીએ. પછી 1950 ની અંદર ભારત જે છે એ રિપબ્લિક એટલે કે હે ને રિપબ્લિક ગણતંત્ર દેશ બન્યો, અને પછી ભારતનું જે પહેલું બજેટ જે છે આફ્ટર રિપબ્લિક એ પહેલું બજેટ રજૂ કર્યું જ્હોન મથાઈ નામના આપણા પહેલા ફાઇનાન્સ મિનિસ્ટરે. તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતનું પહેલી મહિલા કઈ હતી કે જેણે ભારતનું બજેટ રજૂ કર્યું, તો એનું નામ હતું ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી એ સમયે પ્રાઇમ મિનિસ્ટર પણ હતા અને સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટરનો કાર્યભાર પણ પોતે સંભાળી રહ્યા હતા. તો એ સમયના એરાની અંદર ઇન્દિરા ગાંધીએ પહેલું બજેટ રજૂ કર્યું. બરાબર. પછી તમને પૂછે કે નહીં, બે પોર્ટફોલિયો એક વ્યક્તિ સંભાળતા હોય એ રીતના નહીં, અલગ અલગ ડેડિકેટેડ મંત્રાલય આપ્યું હોય ને એ રીતના ફૂલ ટાઈમ જે મહિલા હોય આપણે મંત્રી હોય તો એ છે નિર્મલા સીતારમણ. એ પહેલી મહિલા છે કે જેને બજેટ રજૂ કર્યું હતું. ક્લિયર? તો મહિલાના સંદર્ભમાં બે પ્રશ્ન તમને પૂછી શકે. આગળ વધીએ. 1924માં જ્યારે અંગ્રેજોનો સમય હતો, એકવર્થ નામની સમિતિએ ભલામણ કરી કે ભાઈ આપણે જે બજેટ રજૂ કરીએ છીએ એની અંદર આપણે રેલવેના પણ ખર્ચા અંદર ઇન્ક્લુડ કરીએ છીએ અને આપણા સાદા ખર્ચાને એને પણ ઇન્ક્લુડ કરીએ છીએ. તો બેઝિકલી 1924માં એકવર્થ સમિતિ એવું કીધું કે બંનેને અલગ કરો, કારણ કે રેલવેમાં ખર્ચા વધારે છે, તેનું બજેટ અલગ રજૂ કરો અને જનરલ બજેટ જે છે અલગ રજૂ કરો. તો 1924માં બંને બજેટ કેવા થઈ ગયા હતા? અલગ. પણ પછી આગળ જઈને 2017માં નરેન્દ્ર મોદી સરકાર એ સમયે વિવેક દેબ્રોય નામની સમિતિ ભરાવે છે અને આ સમિતિની ભલામણથી તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર હતા અરુણ જેટલી, એને જે છે રેલવે બજેટ અને જનરલ બજેટને શું કરી દીધું? મર્જ કરી દીધું. બરાબર. બીજું પણ 2017માં ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ એ થયું કે જનરલી આપણું જનરલ બજેટ જે છે ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું, પણ હવે 1 ફેબ્રુઆરી રજૂ થવાનું શું થઈ ગયું? ચાલો,
સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો શ્રેય જે છે મોરારજી દેસાઈને જાય છે. હે ને, એને 10 વખત જે છે, પણ 10 વખત જે છે કન્ટિન્યુઅસ નથી. અલગ અલગ સમયે મોરારજી દેસાઈ જે છે અલગ અલગ પ્રાઇમ મિનિસ્ટરમાં ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા છે. એ સમયે એને બજેટ રજૂ કર્યું હતું. અને 2021 થી બેઝિકલી નિર્મલા સીતારમણ જે છે હવે ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે સેમસંગનું ટેબ્લેટ લઈને એમાં પેપરલેસ બજેટ જે છે લાવે છે, લાલ રંગના અને બેગની અંદર. ક્લિયર? ચાલો, તો આ વખતે 2026ના ફર્સ્ટ તારીખે એટલે કે સન્ડે, અને આ વખતે બી પહેલી વખત એવું બન્યું છે, પહેલી વખત ભારતના ઇતિહાસમાં બન્યું છે કે રવિવારે બજેટ રજૂ થયું. રવિવારે જનરલી બજેટ આવતું નહીં, પણ પહેલી વખત આવું થયું. આગલી વખત એવું એક વખત થયું હતું કે પહેલી તારીખ રવિવારે આવી હતી, અને અટલ બિહારી વાજપેયીના સમયમાં, પણ ત્યારે બજેટ પોસ્ટપોન કરી દેવામાં આવ્યું અને મંડે પ્રેઝન્ટ કરવામાં આવ્યું. પણ હવે જે છે પહેલી વખત એવું બન્યું કે રવિવારે પણ બજેટ જે રજૂ કરવામાં આવ્યું, જેથી ભારતની સામાન્ય જનતાએ પણ આ બજેટ જે છે એને જોઈ શકે. બરાબર? તો એવું ના નથી પાડી. આ વખતનું જે 2026નું બજેટ છે એની અંદર ટોટલ 53,47,315 કરોડ, હે ને, તો આટલા રૂપિયા જે છે 53 લાખ કરોડ રૂપિયા જે છે બેઝિકલી યુઝ કરવામાં આવ્યા છે. તો આપણું બજેટનો ટોટલ સાઇઝ કેટલી છે? 53,47,315 કરોડ રૂપિયા છે. હે ને, એ કરોડના જે અહીંયા 7 મીંડા લગાવવાના બાકી છે, ધ્યાનથી સમજજો. લાખના જે છે 5 મીંડા, કરોડના 7 મીંડા, તો એ આખું આ પૂરું થાય. તો બહુ મોટું અમાઉન્ટનું બજેટ છે. હવે સાદી ભાષામાં વાત કરીએ તો બજેટ હોય શું? બજેટ એટલે સીધી ભાષામાં વાત કરીએ તો આપણી આવક અને સામે કેટલો ખર્ચો. આપણે ઘરે બી આપણે બજેટ હોય તો આ જ રીતના રજૂ કરતા હોય ને, કે કેટલી આપણી આવક છે અને કેટલો આપણો ખર્ચો છે. આવકની અંદર પણ ભારત સરકારમાં બે પ્રકાર છે, મહેસૂલી અને કેપિટલી. મહેસૂલી અને કેપિટલ આ બે શબ્દ એવા છે, અને સિમ્પલ ભાષામાં સમજી લો. મહેસૂલ એટલે રોજબરોજનો ખર્ચો. હું એમ કહું કે આપણા ઘરે દૂધનો ખર્ચો હોય, રોજબરોજનો ખર્ચો કહેવાય. રોજ દૂધ લેવા જઈને રોજ દૂધ આપણે પી નાખીએ, તો જે દૂધવાળી આઈટમ છે આપણે એને મહેસૂલ બાબત ગણીએ. પણ આપણે શું આપણા ઘરની અંદર કોઈ નવી જમીન કે નવો પ્લોટ કે નવી ગાડી લેવી હતી રોજ લેતા હોય? નહીં. એક મોટો ખર્ચો હોય, એક જ વખત કરતા હોય, એને મૂડીગત ખર્ચો કહેવાય. તો મોટો ખર્ચો અને એક જ વખત થાય તો એને કહેવાય મૂડીગત ખર્ચ. નાનો ખર્ચ અને વારંવાર થાય તો એને કહેવાય મહેસૂલી ખર્ચ. આ બે પ્રકાર ધ્યાનથી સમજજો. તો ભારત સરકારના બી અમુક મહેસૂલી આવક હશે, અમુક મૂડીગત આવક હશે, અને અમુક મહેસૂલી ખર્ચ હશે, અને અમુક મૂડીગત ખર્ચ હશે. તો આપણે બધા જ કમ્પોનન્ટ પહેલા સમજી લઈએ. પહેલા સ્ટેટિક ભાષામાં હું સ્ટેટિક જીકે સમજાવું, પછી આપણે જે છે આ વર્ષના બજેટ ઉપર જશું. તો કોઈ પણ વર્ષે જ્યારે બજેટ રજૂ થાય તો હંમેશા પહેલા તમે સમજવાનું આવક, હે ને, અને જાવક. આવકની અંદર આપણે પહેલો કમ્પોનન્ટ ચેક કરીએ, રેવન્યુ એટલે કે મહેસૂલી. મહેસૂલી આવક કઈ છે ને મહેસૂલી જાવક કઈ છે? મહેસૂલી આવકમાં પણ બે પ્રકાર છે, ટેક્સગત વાળી આવક અને નોન ટેક્સમાંથી. મતલબ આમ જનતા ઉપર કર નાખીને જે આવક પ્રાપ્ત થાય તે, અને ડાયરેક્ટ અમુક વસ્તુ હે ને કર વગરની આવક જે છે એ પણ મહેસૂલી આવક કહેવાય. ચલો, મહેસૂલી આવકમાં જે કરપાત્ર આવક છે એમાં પણ બે પ્રકાર છે, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. પ્રત્યક્ષ કરમાં પણ ત્રણ છે, હે ને, ઇન્કમ ટેક્સ છે, કસ્ટમ ટેક્સ છે, અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. આ ઉપરાંત એક ઓર છે, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. આ બધાને કહેવાય પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કર એટલે વ્યક્તિ જાતે ભરે પૈસા સરકારને. તો ઇન્કમ ટેક્સ આપણે જાતે ભરીએ, હે ને. પછી અહીંયા કસ્ટમ ટેક્સ જે છે એ કંપનીઝ જે છે ડાયરેક્ટ ભરે, બરાબર. હા, સોરી, સીટી એટલે થશે કોર્પોરેટ ટેક્સ. તો કોર્પોરેટ ટેક્સ જે છે એ ડાયરેક્ટ કંપનીઓ જાતે ભરે. અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે છે શેર માર્કેટની અંદર ફ્યુચર અને ઓપ્શનની અંદર લેવામાં આવે. તો વ્યક્તિ જે છે ડાયરેક્ટ પોતે પૈસા સરકારના ખીચામાં જમા કરાવે તેને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. ઇનડાયરેક્ટ ટેક્સમાં આપણે વ્યક્તિ ડાયરેક્ટ જમા નહીં કરાવે, એના વતી કોઈ બીજો જમા કરાવશે, તેને ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ. એની અંદર આવે છે જીએસટી, પછી આવે છે વેલ્યુ એડેડ ટેક્સ જે પેટ્રોલ ડીઝલ ઉપર લાગે છે, પછી આવે કસ્ટમ ટેક્સ જ્યારે વસ્તુ વિદેશમાંથી ભારતમાં આવે અથવા ભારતમાંથી બહાર જાય, કસ્ટમ લાગે, અને ભારતમાં ઉત્પાદિત વસ્તુ હોય તો એની પર એક્સાઇઝ લાગે. તો અલ્ટિમેટલી આ રીતના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એની કેલ્ક્યુલેશન થાય. આ આપણી આવક થઈ ગઈ, દેશની આવક થઈ ગઈ. નોન ટેક્સ આવકની અંદર વસ્તુ અને સેવા, સરકાર જે છે ઇન્ડિયા યરબુક નામની ચોપડી બનાવી અને સરકાર એને વેચવા માટે મૂકે છે, હે ને. તો આ બધું જે સેલિંગ થાય, ગુડ્સનું સેલિંગ થાય, એ જ રીતના સરકારી જે સેવાઓનું સેલિંગ થાય, એ બધી જ સરકારની આવક કહેવાય. સરકારની જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપનીઓ છે, મતલબ કે સરકારી કંપનીઓ, આ સરકારી કંપનીઓ જે નફો કરે, ઓએનજીસી નફો કરે, બરાબર. પછી સરકારી સરકારી કંપનીમાં બધું આવી જાય, આરબીઆઈ પણ આવી જાય.
માની લો આરબીઆઈ જે છે એને આવક પ્રાપ્ત થઈ, તો એ સમયે એને જે આવક પ્રાપ્ત થઈને ડિવિડન્ડ પણ કહેવાય. તો ડિવિડન્ડ જે છે, નફો જે છે, સરકારી કંપનીઓ પ્રાપ્ત કરે, એ પણ સરકારને જમા કરાવવાનો. હે ને, ઓએનજીસી પેટ્રોલ ગેસ વેચે અને જે પૈસા એની પાસે પ્રોફિટ થાય એ પ્રોફિટ સરકારને જમા કરી દેવાનો. સરકારી આવક જ થઈ. પછી છે વ્યાજની આવક. અને વ્યાજ તો કોને ન ગમે, વ્યાજ બધાને ગમે. આજે નાના નાના દેશો જે છે, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન વગેરે વગેરે, એને આપણે જે છે ને લોન આપી, બદલામાં એ દર વર્ષે આપણને શું ભર્યા કરે? વ્યાજ ભર્યા કરે. તો નાના દેશની જે વ્યાજની આવક છે, કન્ટિન્યુઅસ આવક છે. આપણે વાત કરી ને, મહેસૂલી એટલે નાની આવક હોય, વારંવાર આવ્યા કરે. તો દર વર્ષે આવ્યા કરે આ વ્યાજ, એટલા માટે એ મહેસૂલી છે. પછી મોટા દેશ હોય, જેમ કે અમેરિકા જે છે, બરાબર, યુએઈ છે, આ બધા મોટા દેશ આપણા માટે થાય. અને આ બધા દેશો આપણને ગ્રાન્ટ આપી જાય. શું આપી જાય? દર વર્ષે અમેરિકા આપણને અમુક અમુક રૂપિયાની ગ્રાન્ટ આપે. ગ્રાન્ટ એટલે શું થાય? એ પૈસા પાછા ન દેવાના હોય. ખ્યાલ આવ્યો? એક પ્રકારની ભીખ. ભીખ કોઈ દી પાછી ન દેવાની. એ પ્રકારે ગ્રાન્ટ કહેવાય. દર વર્ષે આપણને ગ્રાન્ટ પણ મોટી મળતી હોય. ખ્યાલ આવ્યો? તો આ રીતના ભાઈ બધી આવકને શું કહેવાય? રેવન્યુ ઇન્કમ કહેવાય. આ તો આવક હોય તો ખર્ચો બી હોય ને. આ તો ખર્ચો ક્યાં ક્યાં છે? મહેસૂલી ખર્ચ એટલે હવે આપણે જેટલી જેટલી ગામમાંથી લોન ઉપાડી હોય, હે ને, આપણે અમેરિકા પાસેથી માની લો લોન, ગ્રાન્ટ નહીં હો, લોન લઈએ છીએ. હવે અમેરિકા પાસેથી લોન લીધી, તેના વ્યાજની ચૂકવણી કરવી પડશે. દર મહિને આપણે વ્યાજ જે છે અમેરિકાને જમા કરાવવું પડશે. સબસિડી સ્વરૂપે આપણી જે જાવક થાય, આપણો ખર્ચો થાય, સરકારને આમ તો ખાસ કરીને ફૂડ સબસિડી, પછી આવે ફર્ટિલાઇઝર અને પછી આવે ફ્યુલ. આ 3 એફ જે છે, ફૂડ, ફર્ટિલાઇઝર અને ફ્યુલ, ખાદ્ય, ખાતર અને ઈંધણ. હે ને, જે સસ્તા અનાજની દુકાન ઉપર આપણને 5 રૂપિયા કિલો ચોખા મળે, એમનું તો નહીં મળતા હોય. મતલબ ખેડૂત પાસે તો વધારે પૈસાથી જ ખરીદે ને, આપણને સસ્તામાં આપે. ખાતર જે છે સબસિડાઇઝ રેટ ઉપર ખેડૂતોને મળે છે. જે બનાવનાર જે ક્રિપ્કો ને બધા જે છે, એ તો મોંઘા ભાવે જ બનાવે. આ ખેડૂતને સસ્તા ભાવે મળે. ઈંધણ, ફ્યુલ જે છે, એને ખાસ કરીને કેરોસીન જે છે, આ કેરોસીન ઉપર સરકાર જે છે શું આપે છે? સબસિડી. એક પ્રકારનું ફ્યુલ સબસિડી કહેવાય. તો આ રીતના સબસિડી પાછળ બી ખર્ચો થાય. પછી બહુ મોટો ખર્ચો જે છે ડિફેન્સ પાછળ થતો હોય, રક્ષા. હે ને, ખાસ કરીને પેન્શન આપવું, હે ને, પછી નવા વિમાન વસાવવા, એરક્રાફ્ટ, લડાકુ વિમાન વગેરે વગેરે. પછી પેન્શન અને સેલરી, આ પણ બહુ મોટો સરકારને ખર્ચો. આ કર્યા જ કરવાનો, દર વર્ષે કરવાનો, રિકરિંગ કહેવાય ને, પેન્શન અને સેલરી. અને પછી જે છે આપણે ગ્રાન્ટ જે છે આપણે કોઈ દેશને આપીએ, તો એ ગ્રાન્ટ આપણે કોઈ બીજા દેશને આપીએ તો એ પણ શું થઈ ગઈ? રેવન્યુ જાવક થઈ ગઈ. બરાબર? તો આ જે છે આ રીતના શું થાય? જાવક. ક્લિયર? હવે વાત કરીએ સેકન્ડ સેગમેન્ટમાં, મૂડીગત. મતલબ જે મોટું હોય અને ક્યારેક ક્યારેક થાય. તો મોટી આવક અને ક્યારેક ક્યારેક. તો આવા આને શું કહેવાય? સમજો. તો આની અંદર ખાસ કરીને મોટું અમાઉન્ટ હોય છે. અમાઉન્ટ ખૂબ મોટું હોય તો એને મૂડીગત કહેવાય. હવે આની અંદર આપણે ભારત સરકાર જે છે ઉધાર લે. શું લે? હે ને, આપણે ગામમાં ઉધાર લેવા જઈએ ને, અને ઉધાર ક્યારે લેવાય? કે આકસ્મિક આપણી જરૂરિયાત વધી ગઈ ને આપણે આપણા ખર્ચા પહોંચી નથી વળતા, અને આપણને મોટી 4 વ્હીલ ગાડી, મર્સિડીઝ બધું લેવું છે ને આપણી પાસે રૂપિયા છે નહીં, તો આપણે શું લઈએ? ઉધાર લઈએ. ઉધાર સરકાર ક્યાંથી લે? ઉધાર એક તો ઘરમાંથી લે. કેન્દ્રીય સરકાર, જે આ કેન્દ્રીય બજેટ છે ને, તો આપણા સરકાર દ્વારા જે છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ લોન્ચ કરવામાં આવે, જેને જીસેક કહેવાય. અને જીસેક દ્વારા જે છે સરકાર, આરબીઆઈ જે છે, સરકાર વતી પૈસા સરકારની તિજોરીમાં જમા કરાવે. બરાબર? પછી એક્સટર્નલ ઉધાર જે છે, તો આની અંદર ખાસ કરીને ભારત સરકાર ભીખ માંગવા જાય ક્યાં? બહારના દેશોમાં. હે ને, અને ત્યાંથી આ ભારત સરકાર જે છે એ લોન લઈને આવે. બરાબર? તો આ રીતના જે છે એક્સટર્ન, તો સરકાર માટે તો એક શું થઈ ગઈ? આવક થઈ ગઈ. પછી આ તો એવી, આ તો, અને આ એક એવા પ્રકારનું ઉધાર છે કે પાછું જમા કરાવવાનું, આ એક પ્રકારની લોન છે. નોન ડેબ્ટ કોને કહેવાય? હવે સમજો. આ એવી આવક છે તમારી, જ્યારે જ્યારે પૈસા ખાતામાં પ્લસ થાય એટલે હું આવક સાઈડ લખીશ, માઇનસ થાય તો હું જાવક સાઈડ લખીશ. તો ઘરમાંથી પૈસા ઉઠાવ્યા પ્લસ, બહારમાંથી પૈસા ઉઠાવ્યા પ્લસ. હવે હું નોન ડેબ્ટ કહું છું. સમજો, આપણે નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ વગેરેને, હે ને, આપણે લોન આપી હોય, પછી આવડા લોકો વ્યાજ ભરતા હોય. પછી જ્યારે 10 વર્ષ માટેની લોન આપી ને 10 વર્ષ પૂરા થાય એટલે લોનનું પ્રિન્સિપલ અમાઉન્ટ નેપાળ, ભૂટાન આપણને જમા કરાવે. તો આ જે છે ને નોન ડેબ્ટ પ્રકારની આવક કહેવાય. પછી સરકારી કંપની જે ખાડા ઉપર ચાલે છે, સરકારી કંપની જે વ્યવસ્થિત ચાલતી નથી, તો સરકાર શું કરે? એ કંપનીઓને વેચી નાખે. એને કહેવાય વિનિવેશ, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. બરાબર? તો ફડચામાં ચાલતી સરકારી કંપનીઓને વેચી નાખો ને પછી સરકારને જે રૂપિયો મળે એને શું કહેવાય? નોન ડેબ્ટ પ્રકારની કેપિટલ આવક કહેવાય. આ થઈ ગઈ કેપિટલ આવક. હવે જાવકની વાત કરીએ. ભારત સરકારે ગામમાંથી લોન ઉઠાવી હોય ભાઈ, તો દર વર્ષે વ્યાજ તો ભરતું જ હોય. હે ને, માન લો 2014માં આપણે લોન ઉઠાવી, તો 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 સુધી આપણે વ્યાજ ભર્યું. અને હવે આપણે 26માં આવ્યા છે,
અને અહીંયા આટલા વર્ષ જે છે પૂરા થતા હોય લોનના, તો હવે આપણે એનું પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે ચૂકવવું પડે. જે મૂળ રકમ, મૂળગા તો ચૂકવવાના ને, તે એક સાથે મોટી રકમ થઈ, મોટી એટલે કેપિટલ રકમ, એટલે અહીંયા લોન જે છે અહીંયા આવશે. પછી ભારત સરકાર ખર્ચો કરે ભારતમાં રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ સ્પીડ રેલવે, બુલેટ ટ્રેન વગેરે, તો એના માટે મૂડીગત સંપત્તિ બનાવવા માટે પણ સરકારને ખર્ચો થાય, કેપિટલ ખર્ચો કહેવાય. પછી નાના નાના દેશોને જે છે ગ્રાન્ટ અને લોન આપવામાં આવે, હે ને, તો એ પણ એક પ્રકારે શું થાય, કેપિટલ જાવક. આ રીતના ભાઈ રેવન્યુ અને કેપિટલ બે પ્રકારે કમ્પોનન્ટ હોય, હે ને. ચાલો, આ વખતના બજેટની વાત કરીએ. 2026-27 બજેટના આંકડા છે, ધ્યાનથી સમજો. આવકમાં આપણી પાસે પૈસો આવ્યો કઈ રીતના? કેન્દ્ર સરકારની તિજોરી. કેન્દ્ર સરકારની તિજોરીનું નામ છે અને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, CFI, સંચિત નિધિ કહેવાય, જેમાં બધો રૂપિયો જમા થાય. તો CFI ના મોટા બોક્સામાં કેટલા રૂપિયા જમા થયા? તો રેવન્યુ પાર્ટની અંદર આપણા ભારતની અંદર 35 લાખ કરોડ રૂપિયા આવ્યા છે અને કેપિટલ પાર્ટની અંદર આપણી પાસે 18 લાખ કરોડ રૂપિયા આવ્યા છે. બંનેનો સરવાળો કરો એટલે ટોટલ આ વર્ષનું બજેટ જે છે એ 53 લાખ કરોડ રૂપિયા થશે. આટલી આપણી થઈ આવક, આટલા રૂપિયા આપણી પાસે આવ્યા. હવે સામે ખર્ચો બી તો એટલો જ દેખાડવાનો ગમે તેમ કરીને. હા, તો આપણી જાવક બી તો એટલી જ હોવી જોઈએ. તો યસ, તો રેવન્યુ જાવક જે છે 41 લાખ કરોડ છે અને કેપિટલ જાવક જે છે 12 લાખ કરોડ છે. આ બંનેનો સરવાળો કરો તો બી આન્સરમાં આવી જશે 53 લાખ કરોડ. હવે આવું થાય, આને કહેવાય બેલેન્સ બજેટ. બજેટ જે છે બેલેન્સ છે, જેટલી આવક છે એટલી શું છે, જાવક. પણ તમે વિચારો, આવું ખરેખર હોય નહીં. ખરેખર જોવા જઈએ ને તો જાવક વધારે હશે, આવક ઓછી હોય. પણ સરકાર શું કરે? સરકાર આવક જે છે વધારવા માટે ગામમાંથી લોન ઉપાડી લે, અને જેને આપણે ફિસ્કલ ડેફિશિયટ કહીએ છીએ. આ બધું ઇકોનોમીની અંદર ભણવામાં આવે છે. હું અહીંયા બધું ડિટેલમાં એટલું બધું નહીં સમજાવું. હા, થોડો તમારો પોઈન્ટ જેને ભણી લીધું છે ઓલરેડી ઇકોનોમી, એને રિવાઇઝ થઈ જાય. બસ એ હેતુથી આપણે અહીંયા ખેલ કરવાનો છે. બજેટની અંદર વાત કરીએ તો આ વખતે જે આવકનો કમ્પોનન્ટ છે, ખાસ કરીને આવકની જ વાત કરું છું, જાવક નહીં, ખાલી આવક. એમાં મેં બંને એક સાથે લો, ચલો રેવન્યુ પણ લઈ લો, કેપિટલ પણ લઈ લો. તો આની અંદર કેટલા રૂપિયા સરકાર પાસે આવ્યા છે એના વિશે આપણે ખાલી ચર્ચા કરવાની છે. તો હવે અહીંયા ધ્યાનથી સમજો કે સરકાર, કારણ કે મેં પહેલા જ કીધું કે જેટલી જાવક હશે એટલી આવક નહીં હોય. જાવક હંમેશા વધારે, ખર્ચ આપણા શું હોય, વધારે હોય. આવક હંમેશા શું હોય, ઓછી. ઓછી આવકને પહોંચી વળવા માટે શું કરવું પડે? ગામમાંથી લોન ઉઠાવવી પડે. તો અહીંયા જે છે ધ્યાનથી સમજો, કેપિટલની અંદર ખાસ કરીને 24% રૂપિયો જે છે આપણે ગામમાંથી ઉઠાવવાના છે. ગામમાંથી બે જગ્યાએ, એક તો ભારતની અંદરથી ઉઠાવવાના અથવા વિદેશથી ઉઠાવશું. લોન લેશું બેઝિકલી. 24% રકમ એવી હશે, એ આપણી એક પ્રકારે ખાધ કહેવાય, હે ને. તો આ ખાધ આપણે પહોંચી વળવી પડે. ટોટલ 53 લાખ કરોડ જે છે એના 24% છે. સમજ પડી? તો આટલે આપણા રૂપિયા જે છે બહારથી ઉઠાવવાના છે. ચલો, પછી બીજા રૂપિયા જે છે નોન ડેપ સ્વરૂપે 2% રૂપિયા અહીંયાથી આવશે, હે ને. પછી વાત કરીએ આ બાજુ, જો રેવન્યુની અંદર જેટલી આવક છે એમાં ઇન્કમ ટેક્સમાંથી 21% આવક છે. પછી કોર્પોરેટ ટેક્સ 18% મળવાનો છે. જીએસટી અને વેટ થી ભારત સરકારને 15% રૂપિયા આવવાના છે. કસ્ટમ 4%, એક્સાઇઝ 6% અને નોન ટેક્સ સ્વરૂપે બધું ભેગું કરો તો 10% છે. આ રીતના હું જોવા જાઉં તો આપણે છે ને હંમેશા આપણું ખીચું કેટલું ભરાય, ક્યાંથી ભરાય, એ અમે ધ્યાનથી સમજવાનું. તો મારે એ જાણવું છે આખા હિસ્સા પરથી. આમાં જોવાનું એ હોય કે ભારત સરકારને આમ જોવા જઈએ તો સૌથી વધારે આવક ક્યાંથી થાય છે? તો સીધી વસ્તુ, તમે એમ કહેશો સર અહીંયા 24% તમે લખ્યું છે, તો 24%થી આવક હંમેશા ભારત સરકારને સૌથી શું થતી હશે? વધારે. પણ તમે સમજો આ ઉધાર છે, આ ખરેખર આપણી આવક કહેવાય નહીં. આ પાછા રૂપિયા આપણે ચૂકવવા પડશે. ગામમાંથી ઉપાડ્યા, ચૂકવવા તો પડે ને, ગામના દેવા તો પડે ને ભાઈ. તો આને હું અત્યારે ઇગ્નોર મારું છું. તો હવે જે સેકન્ડરી લાસ્ટ નંબર છે એ 21% સાથે ઇન્કમ ટેક્સ જે છે એને એવોર્ડ મળે છે. ઇન્કમ ટેક્સની આવક ભારત સરકારની સૌથી મોટી આવક કહેવાય છે. ભારતમાં એક વ્યક્તિ જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરે છે અને જે ઇન્કમ ટેક્સ ભરે છે, એ બેઝિકલી સૌથી વધારે આવક સરકારને. તમે વિચારો, આપણે બધા, મતલબ આપ તો ભારતના બહુ ઓછા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે વિદેશની સરખામણીમાં, પણ જેટલા લોકો ભરે છે એ સરકારની સૌથી મોટી આવક છે. છતાં એ લોકોને જે સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ મળતી નથી. રોડ રસ્તા બેકાર હોય, ખાડા ગમે ત્યાં પડ્યા હોય. ક્લિયર? પછી વાત કરીએ અહીંયા સીટી. સીટી મતલબ શું થાય? સીટી મતલબ થાય કોર્પોરેટ ટેક્સ. જે કંપની ભારત સરકારમાં આરબીઆઈ, રિલાયન્સ વગેરે ટેક્સ ભર્યા કરે, જેનું કંપનીઝ એક્ટમાં રજીસ્ટ્રેશન થયું છે, બધાને શું કહેવાય? હે ને, સીટી, કોર્પોરેટ ટેક્સ, કંપનીઝ કહેવાય. ને આ જે છે, હે ને, 18% જે છે અહીંયા છે. પછી કસ્ટમની વાત કરીએ, હે ને. કસ્ટમ જે છે, તો સમજો અહીંયા કસ્ટમ જે છે 4% છે. ચાલો, તો અહીંયા જે છે પહેલા નંબર ઉપર શું આવશે? ઇન્કમ ટેક્સ. બીજા નંબર ઉપર જે છે, બીજા નંબર ઉપર આવશે કોર્પોરેટ ટેક્સ. કયો ટેક્સ? કોર્પોરેટ ટેક્સ. બરાબર. ત્રીજા નંબર ઉપર આપણે મળશે જીએસટી, 21%.
18% અને 15%, એમ 3 તમારે લાઈનમાં યાદ રાખવાના. જો અહીં ધ્યાનથી સમજો. પહેલું જે છે ઇન્કમ ટેક્સ, બીજા નંબર ઉપર છે કોર્પોરેટ ટેક્સ અને ત્રીજા નંબર ઉપર છે જીએસટી. તો પ્રશ્ન કેવો પૂછાય કે ભારત સરકારના બજેટની આવકમાં જીએસટી નો આવક જે છે કેટલામાં નંબર ઉપર? તો ત્રીજા નંબર ઉપર છે. આ યાદ રાખવા. ક્લિયર? તો આ જે છે ખાસ ધ્યાન રાખજો અને આ ટેબલ ઉપરથી આટલું સમજી લેજો. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન ઉપર આવીએ. તો આ વખતના જે બજેટની અંદરથી કેટલા ક્વેશ્ચન છે. બજેટ 2026માં કસ્ટમ ડ્યુટી મેં કીધું કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય ત્યારે સામાન ઉપર જે કર લેવામાં આવે તે, એમાં મુક્તિ આપવામાં આવી છે અને મુક્તિનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. તો કયા ઘટકના ઉત્પાદનને ટેકો આપવા માટે મુક્તિ જે છે આપવામાં આવી છે? 4 માંથી આન્સર આપવાનો છે. ચલો હવે આ વખતે ચલો આવકના કમ્પોનન્ટની અંદર વાત કરીએ. એમાં બી ખાસ કરીને વાત કરીએ કસ્ટમની અંદર. તો કસ્ટમની અંદર સરકારે આ વખતે ડિસિઝન એવું લીધું છે, લિથિયમ આયન જે બેટરી હોય, આપણે જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં વપરાય, કોઈ પણ બેટરીના મેન્યુફેક્ચરિંગ માટે ઘણા બધા શું એના પાર્ટ્સ હોય, હે ને? હું એમ કહું કે એક બેટરી હોય તો બેટરીની અંદર ઘણા બધા રોડ્સ યુઝ થાય, એની અંદર કેમિકલ ભરવાનું હોય. આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે આખી શું બને? લિથિયમ આયન બેટરી બને. તો આ જે પણ વસ્તુ જે છે બેટરી બનાવવા માટેનો સામાન હોય, એને છે ને કેપિટલ ગુડ કહેવાય. શું કહેવાય? કેપિટલ ગુડ કહેવાય. તો હવે સરકારે એવું નક્કી કર્યું કે બેટરીના ઉત્પાદન માટે જે આ કેપિટલ ગુડ્સ જે છે એની ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી જે લેવામાં આવતી હતી એ હવે નહીં લેવામાં આવે. હવે એમાં થાય કેવું કે ભારતમાં જે બેટરી બને છે એનો સામાન જે છે ચાઇના બાઇનાથી આવતો હોય, અને આ જે હવે સામાન જે છે એ ભારતની અંદર આવશે તો એની પર સરકાર જે બેઝિક કસ્ટમ ડ્યુટી લગાવી દીધી હતી એ નહીં લે. ઉપર છેલ્લી જે કસ્ટમ ડ્યુટી એક્સ્ટ્રા લાગતી હોય એ લેશે, પણ જે બેઝિક કસ્ટમ ડ્યુટી જે આધારભૂત હોય એ નહીં લે. જેથી આ સામાન સસ્તો અહીંયાના ઇમ્પોર્ટરને પડે અને અહીંયાનો ઇમ્પોર્ટર જે છે આ બધો સામાન ભેગો કરી ભારતની અંદર હું બનાવે લિથિયમ આયન બેટરી. તો આનાથી છે ને ચાઇનાને તો ફાયદો થાય, ભારતને ફાયદો થાય કે ભારતની અંદર બેટરીનું ઉત્પાદન શું થવા લાગે? વધવા લાગે. તો ધ્યાનથી સમજજો, લિથિયમ આયન બેટરીના ઉત્પાદન પર કસ્ટમ ડ્યુટી માફ નથી કરી. લિથિયમ આયન બેટરીના ઉત્પાદન સાથે જોડાયેલી જે પ્રોડક્ટ છે, હે ને, એ બનાવવા માટે જે રો મટીરિયલ ને પાર્ટ્સ જોઈએ એમાં જે કેપિટલ સામાન છે એની ઉપર કસ્ટમ ડ્યુટી શું કરી છે? માફ કરી છે. જેથી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પણ શું મળે? પ્રોત્સાહન. આગળ વધીએ. બીજી ક્યાં ક્યાં બેઝિક કસ્ટમ ડ્યુટી BCD માફ કરી તો એ બી સમજો. આ સોલાર સેલનું જે ઉત્પાદન થતું હોય ને, સોલાર સેલ, આપણા જે રૂફટોપ સોલાર સેલ છે, એની અંદર જે છે એક વસ્તુ આપણે એનું નામ છે સોડિયમ એન્ટીમની. આ સોડિયમ એન્ટીમની જે છે એનું પણ ઇમ્પોર્ટ કરવામાં આવતું હોય છે અને ઇમ્પોર્ટ ઉપર જે બેઝિક કસ્ટમ ડ્યુટી લાગે એ પણ સરકારે શું કરી દીધી? માફ કરી દીધી. પછી આપણા ભારતની અંદર જે ક્રિટિકલ ખનીજ હોય, હે ને, રેર અર્થ મટીરિયલ કહેવાય, એને પ્રોસેસ કરવા માટે જે કેપિટલ સામાન મશીનરી બધું જોતું હોય, તમે સમજો, હે ને, મોલિબ્લેડમ છે, રૂબિડિયમ છે, રેર અર્થ મટીરિયલ જેટલા પણ છે, એને પ્રોસેસ કરવા માટે જે પણ મશીન, મોટા શારકામ માટેના મશીન જોઈએ, એને ક્રિટિકલ મશીનરી જોઈએ, આ બધા જ કેપિટલ ગુડ્સ ઉપર પણ બેઝિક કસ્ટમ ડ્યુટી શું કરવામાં આવી છે? માફ કરવામાં આવી છે. સમજ પડી ધ્યાન? તો આ રીતના ભાઈ ધ્યાનથી સમજજો. અહીંયા તમારે આન્સર આપવાનો છે કે ભાઈ કસ્ટમ ડ્યુટી ક્યાં માફ કરવામાં આવી છે? તો લિથિયમ આયન કોષ અને એની સાથે, મતલબ લિથિયમ આયન કોષ એટલે શું? તો કે એના ઉત્પાદન સાથે જોડાયેલી જે વસ્તુ છે એની ઉપર ડ્યુટી નહીં લેવામાં આવે. બાકી તમે સીધી આખી બેટરી ચાઇનાથી મંગાવો, આ તો એમાં તો લેવામાં આવશે ભાઈ. સમજ પડી તમને? આગળ વધીએ. બજેટ 2026માં ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 છે. આ મિશન લોન્ચ થયું છે તો ભારતને કયા ઉદ્દેશ્ય તરફ લઈ જવાનો છે? મતલબ 2.0 મિશન જે છે એનું બેઝિકલી ઉદ્દેશ્ય શું છે? 4 માંથી કયો? ચલો સમજીએ. તો તાજેતરમાં ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવ્યું આ બજેટની અંદર. 1.0 જે જૂનું મિશન હતું એની અંદર વાત એવી હતી કે આપણે જે સેમિકન્ડક્ટર બનાવશું એ ખરેખર એસેમ્બલ કરીને બનાવશું. બહાર એવું આપવામાં આવ્યું કે ચાઇનાથી બધું મટીરિયલ લઈ અને ભારત જે છે એસેમ્બલ કરશે, એસેમ્બલ ઇન ઇન્ડિયા. આમ કરીને આપણે શું બનાવશું? સેમિકન્ડક્ટર. હવે 2.0માં વાત ફેરવી છે. વાત એવી ફેરવી છે કે એસેમ્બલી, હવે એસેમ્બલીથી શું થાય ખબર? ચાઇનાને મોટો બેનિફિટ થાય અને ભારત ખાલી એસેમ્બલી કરીને ખાલી સેમિકન્ડક્ટર બનાવશે નહીં, એનાથી એક સ્ટેપ આગળ વધવાનું છે. આપણે સેમિકન્ડક્ટર તો એસેમ્બલ કરીને બનાવવાના જ છે. હવે શું કરવાનું છે? આખી સેમિકન્ડક્ટર સાથે જોડાયેલી ઇકોસિસ્ટમ તૈયાર કરવાની છે. મતલબ ભારતનો પણ કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય કે આઈટીમાં પાસ થયેલો રખડો માણસ હોય, આ આખો દી આંટા મારતો હોય એવું નથી કરવાનું. ઈ જે છે એ નવી સેમિકન્ડક્ટરમાં નવા ચિપ્સ બનાવીને કઈ રીતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પ્રાપ્ત કરે એના માટે પ્રયત્ન કરવાનો છે. ભારતમાં ઇનોવેશન થવું જોઈએ. સેમિકન્ડક્ટર માટેનું નવું મટીરિયલ કઈ રીતના ડેવલપ થઈ શકે, એના સાધનો કઈ રીતના ડેવલપ થઈ શકે, R&D કઈ રીતના થઈ શકે. આપણી જે વર્કફોર્સ છે એને સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં હોય એને લઈ જાઓ તો એને કઈ ભાન જ ન પડે, ટપ્પો જ ન પડે, થોડું હાલે.
સમજ પડી? તો એને સ્કિલફુલ વર્કફોર્સ બી બનાવવી પડે. તો અલ્ટિમેટલી હવે ખાલી સેમિકન્ડક્ટરના એસેમ્બલ ઉપર ધ્યાન નથી દેવાનું. 2.0 મિશનનું ધ્યેય આવું છે, બિયોન્ડ એસેમ્બલી. એસેમ્બલીની આગળ જઈને વિચારો. ખ્યાલ આવ્યો? આ તો આપણે છે ને મજૂરિયા વેડા કર્યા કરી. ચાઇનાથી સામાન મંગાવીને અહીંયા ભેગો ફિટ કરીને બનાવી દીધું, ચાલો. એ મજૂરિયા વેડા નથી કરવાના. હવે આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરવા ઉપર સરકાર શું આપી રહી છે? ધ્યાન આપી રહી છે. તો ઉચ્ચ મૂલ્યના સેમિકન્ડક્ટરની ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની વાત છે. બરાબર? ચાલો આગળ વધીએ. વિડીયો ગેમ ઉત્પાદનના પાર્ટ્સ ઉપર કસ્ટમ ડ્યુટી જે છે એ કઈ તારીખથી દૂર કરવામાં આવશે? વિડીયો ગેમ, હે ને, નાના હતા ત્યારે વિડીયો ગેમ ખૂબ રમ્યા છે. સમજો ધ્યાનથી. તો વિડીયો ગેમ જે છે એનું મેન્યુફેક્ચરિંગ કરતા જે પાર્ટ્સ હોય, બરાબર, અને એની ઉપર જે છે કસ્ટમ ડ્યુટી લેવાની સરકારે ના પાડી દીધી છે. જેથી કરીને ભારતમાં વિડીયો ગેમની જે મેન્યુફેક્ચરિંગ છે એ ચાલુ થાય. અને ખાસ કરીને આમ કહેવાય ને, આમ કે પુરુષોનું સ્વપ્ન હોય. પુરુષોનું સ્વપ્ન હોય. પુરુષોનું સ્વપ્ન શું હોય કે પેલું વિડીયો ગેમ જે છે એનું કોન્સોલ આપે. શું આપે? કોન્સોલ. અને એમાં હું આખો દિવસ રેમા કરું વિડીયો ગેમ. ખાસ કરીને પેલું સોનીનું આવે છે ને, સોનીનું પ્લે સ્ટેશન. યસ, સોની PS5. આ તો ઈ છાતી આરે ચોટાડીને બેઠો હોય. હવે સોનીનું PS5 જે છે આના જેવા તમે વિચારો, કોન્સોલ અને વિડીયો ગેમ જે છે ક્યાં બનવી જોઈએ? ભારતમાં બનવી જોઈએ. અને એના માટેના મેન્યુફેક્ચરિંગ પાર્ટ જ્યારે ભારતમાં આવે, સરકાર એની પર કસ્ટમ ડ્યુટી નહીં લે. પછી કોઈ હોલીવુડ વિદેશી ભૂર્યો હોય અને એને ભારતમાં ગરીબ ઝુંપડપટ્ટીમાં મૂવી બનાવવું હોય, શૂટિંગ કરવા આવવું હોય, તે પોતે ટીવી લઈ આવે. આ બધા સાધનો જે છે ભારતની અંદર લાવતો હોય. ખાસ કરીને પોતાના હાઈ વેલ્યુ કેમેરા, આઈમેક્સ વગેરે જેવા કેમેરા લાવતો હોય. આ બધા કેમેરા ઉપર પણ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. ક્લિયર? તો અહીંયા કઈ તારીખથી પૂછ્યું છે? તો યાદ રાખજો, 1 એપ્રિલ 2026 થી આ કસ્ટમ ડ્યુટી લાગવાની શું થઈ જાય? બંધ. કેન્દ્રીય બજેટ 2026 હેઠળ નાણાકીય વર્ષ 2027 માટે કુલ બજાર ઉધાર, આને કહેવાય ગ્રોસ બોરોઈંગ, હે ને? તો સરકાર કેટલી ટોટલ ભીખ માંગવાની છે એની વાત છે. ક્રોસ માર્કેટ બોરોઈંગ જે છે શું નક્કી કરવામાં આવ્યું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર હોય છે કે આપણી સરકાર આ વર્ષે એટલે કે 2026 થી 27માં કેટલી ગામમાંથી લોન ઉપાડવાની છે, જેથી આપણને ખબર પડે કે આપણા ખર્ચા કેટલા સરકાર કરવાની છે. અને આ ઓછું હોય વધારે સારું. આપણે એમ જ કહીએ ને કે લોન જેટલી ઓછી હોય વધારે સારું. પણ આમ જોવા જાવ તો દરેક દેશ જે છે લોન ઉપર જ ચાલે છે. અમેરિકાએ કેટલી લોન ઉપાડી? જાપાન તો નંબર 1 ઉપર છે, અમેરિકા નંબર 1 ઉપર છે. બહુ લોન ઉપાડીને દેશ ચલાવ્યા કરે. પણ એમ જ. અને અમેરિકાને અત્યારે જ વાંધો આવ્યો છે, એને કોઈ લોન અત્યારે કોઈ આપતું નથી. ખ્યાલ આવ્યો? હા, તો ભારત કેટલી લોન ઉપાડે? તો સમજો, આપણે પેલા બજેટના હિસાબે સમજીએ. બજેટની અંદર આપણો જે આવકનો કમ્પોનન્ટ હતો, આવક એટલે જે મારા ખાતામાં પૈસા આવશે, એમાં પણ કેપિટલ આવક. કઈ આવક? કેપિટલ આવક, મૂડીગત આવક. એમાં બી આપણે જે ઉધાર લેવાના છીએ તે ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ? ઇન્ટરનલ એટલે આપણે ભારતની કંપનીઓ પાસેથી સરકાર ઉધાર લે. એક્સટર્નલ એટલે બહારના વિદેશ જે છે ત્યાં જે છે લોન માંગે. બરાબર? હવે આ કમ્પોનન્ટ ઉપર ભારત સરકારે શું કર્યું તમે સમજો. ભારત જે છે, હે ને, માની લો આપણે એક એક્ઝામ્પલ કે 2023 જે છે એમાં 100 રૂપિયા ઉધાર લીધા હોય. પછી 2024 જે છે એમાં 500 રૂપિયા ઉધાર લીધા હોય. 2025માં માની લો 100 રૂપિયા ઉધાર લીધા હોય. આવું ઉધારીનું કામ જે છે સરકાર જે છે ચલાવતી હોય છે. એમાં કઈ નાની સૂની વાત નથી. ઉધાર પર જ દેશ ચાલતો હોય. હવે ધ્યાનથી સમજો. માની લો કે આપણે 2026માં છે. એક એક્ઝામ્પલ સમજીએ. આપણે 23, 24 અને 25માં જેટલા રૂપિયા ગામમાંથી ઉપાડી આવ્યા હતા, હું એમ કહું કે 23માં આપણે 100 રૂપિયા ઉપાડ્યા. ચાલો, 23માં 100 રૂપિયા ઉપાડ્યા, તો 24માં એનું વ્યાજ ન ભરવું પડે? 25માં એનું વ્યાજ ભરાતું હોય. તો આ રીતના હવે 24માં નવું લોન ઉપાડી તો એનું પાછું વ્યાજ ભરાતું હોય. 100 પાછા ઉપાડે તો એનું પાછું વ્યાજ ભરાતું. તો વ્યાજ ભરાવો ને. જૂની લોન તમે લીધી હોય તો 2026 આવે તમારે ચેક કરવું પડે ને કે જૂની લોન જે છે એ મારે ચૂકવવી હોય આખી, ચાલો આખું મારે પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવી દેવું છે. તો ટોટલ સમજો કેટલા રૂપિયા આપણે ગામમાંથી ઉઠાવ્યા હતા? તો કે 700 રૂપિયા આપણે ગામમાંથી ઉઠાવ્યા હતા. તો પહેલા તો હું એ નક્કી કરીશ કે હું પહેલા છે ને જૂનું ચૂકવણું મારા માથા ઉપરથી કાઢી નાખું, એટલે મારું ટેન્શન જાય. અને 2026માં એવું તો નથી કે નવા કોઈ ખર્ચા કરવાના જ નથી. નવો ખર્ચો કરવો પડશે. તો માની લો 400 રૂપિયાનો નવો ખર્ચો કરવાનો છે. તો 700 રૂપિયા જૂની લોન ચૂકવવા માટે અને નવા ખર્ચા માટે 400. તો ટોટલ બોરોઈંગ જે છે કેટલું થઈ ગયું? 1100 થઈ ગયું. ટૂંકમાં મારે બજેટ બનાવતી વખતે એ જોવું પડે કે 1100 રૂપિયા ગામમાંથી ઉપાડવાના થાય. તો એ પ્રમાણે હવે તમને એ પૂછ્યું છે કે આ વર્ષે શું છે? તો આ વર્ષે સમજી લો 2026માં જૂનું ચૂકવણું આપણે કરવાનું છે 11.77 લાખ કરોડ રૂપિયા. આટલા તો આપણે જૂના ચૂકવવાના છે. એ તો ગામમાં જ લેવા પડે. અને 5.47 લાખ કરોડના આપણે નવા ખર્ચા કરવાના છે. સમજ પડી? અને આ બંનેનો તમે સરવાળો કરો એટલે થાય
ગ્રોસ માર્કેટ બોરિંગ. ટૂંકમાં આ વર્ષે સરકાર 17.20 લાખ કરોડ રૂપિયા ગામમાં માંગવા જવાની છે. સમજ પડી કે દે દો ભાઈ, આ દે દો, પછી વ્યાજ પાછું એનું ભર્યા કરશે. 17.20 લાખ કરોડમાંથી 11.73 લાખ કરોડ જે છે જૂની ચુકવણીમાં જાય, લોનના પ્રિન્સિપલ અમાઉન્ટ ભરી દેશે, અને બાકીના 5 લાખ કરોડ જે છે એમાં નવી ગાડી બંગલા જે બી સરકારને બનાવવું હોય એ મોદી સાહેબ આટું બનાવશે. ચાલો ખ્યાલ આવ્યો. તો અહીંયા 17.20 લાખ કરોડ આંકડો જે છે યાદ રાખવાનો, અને ગ્રોસ માર્કેટ બોરોઈંગ કહેવાય. બરાબર. સરકાર પ્રયત્ન કરી રહી છે કે ધીરે ધીરે આ ગ્રોસ માર્કેટ બોરોઈંગ શું આવે, ઓછું આવે. બરાબર. પણ એ ઓછું ક્યારે આવવા પ્રયત્ન કરી રહી છે, એ આવતું નથી, વધે જ જાય છે. પણ આમ નથી વધતું. સમજો, વધે છે તો કેમ વધે છે? ધીમે ધીમે વધે છે. ધીમે ધીમે વધે એ ચાલે. અચાનક સરકાર વધારે ખર્ચા માટે લોન ગામમાંથી ઉપાડવા મળે ને, તો પછી દેશનું અર્થતંત્ર જે છે હલવા લાગે. આગળ વધીએ. વિદેશી ક્લાઉડ સેવાના જે પ્રદાતાઓ હોય, મતલબ આ જે ફોરેનમાં એમેઝોન, ગૂગલ વગેરે જે ક્લાઉડ કંપનીઓ છે, જે હવામાં ડેટા સ્ટોર કરે ને ક્લાઉડ કંપનીઓ કહેવાય, એના માટે સરકારે આ વખતે ટેક્સ હોલિડેની જાહેરાત કરી છે કે કયા વર્ષ સુધી જે છે એમને ટેક્સ હોલિડે રહેશે, એ તમારે કહેવાનું છે. હોલિડે એટલે રજા, ટેક્સ નથી ભરવાનો. તો સમજો, ટેક્સ હોલિડે કોને કહેવાય? ચોક્કસ સમયગાળા માટે અમુક ટેક્સ જો છે તમને ભરવાનો ન થાય, તેને શું કહેવાય? ટેક્સ હોલિડે. ટેક્સ ભરવો કોઈ ન ગમતો હોય, સમજ પડી? તો ભારત સરકારે હમણાં શું કર્યું છે? ભારત એવું કર્યું કે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા સર્વિસ, સમજો બે વસ્તુ. ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓનલાઈન તમે આપણે ગૂગલમાં જે ડેટા સ્ટોર કરી નાખે ને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહીએ. ડેટા સર્વિસ એટલે શું થાય કે ભાઈ જે આપણો ડેટા છે એના માટેના મોટા મોટા ડેટા સેન્ટર હોય એ ક્યાં છે? તો ભારતમાં આ બંને ક્ષેત્રમાં ભારતને વર્લ્ડનું હબ બનાવવું છે, વૈશ્વિક કેન્દ્ર બનાવવું છે. બરાબર. તો હવે કઈ રીતના બને? હવે ભારતના એન્જિનિયરો તો શું કરે છે? ફાંકા ફોજદારી કરે છે ભાઈ. એટલા માટે તો મારે ફોરેનની ક્લાઉડ કંપની માટે આ બધું કરવું પડે. વિશ્વની જે ક્લાઉડ કંપની આટલા એડવાન્સ લેવલ ઉપર ચાલે છે, એના માટે આ વખતે સરકારે શું કીધું કે તમારે 2047 સુધી ભારતમાં તમે આવો, અમે તમારી પાસેથી ટેક્સ નહીં માંગવી, ટેક્સનો હોલિડે આપી દીધો. એટલે વિશ્વની કંપની ભારતમાં એટ્રેક્ટ થાય. પણ સીધી વસ્તુ છે, હાવ કઈ એમ ખુલ્લમ ખુલ્લી તો વાત નહીં કરી હોય, શરત તો રાખી જશે. તો વાત એવી છે કે માની લો તમે ફોરેનની એમેઝોન, ગૂગલ વગેરે અમેરિકાની કંપની છે, તો એને ભારતની ઇન્ફોસિસ, વિપ્રો વગેરે સાથે શું કરવું પડશે? એક પ્રકારનું જોડાણ કરવું પડશે. બરાબર. અને એમ કરીને ક્લાઉડના સર્વરને બધું ડેવલપ કરવું પડશે. બીજું એ કે ભારતની સરજમીન ઉપર તમારે ડેટા સેન્ટર જે છે બનાવવા પડશે. તમને ખબર નહીં તો કહી દો, અત્યારે મોટી લડાઈ જે છે ડેટા સેન્ટરની ચાલી રહી છે. અમેરિકાના તમે અમુક જો વિડીયો જોયા હોય તો હમણાં ઘણાના ઘરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે. કારણ કે આ ડેટા સેન્ટર જ્યાં પણ બને ને, એમાં ડેટા સેન્ટરને ઠંડા રાખવા માટે એસીની જરૂર પડે, કુલિંગની. કુલિંગ માટે જે છે ફ્રેશ વોટર પાણી જોઈએ. તો આ લોકોએ ગ્રાઉન્ડમાંથી એટલું બધું પાણી ખેંચવાનું ચાલુ કર્યું અમેરિકામાં, તો ઘણાના ઘરમાં ટેપ વોટર આવતું બંધ થઈ ગયું. બરાબર. તો અમેરિકનો પણ આંદોલન કરી રહ્યા છે કે ડેટા સેન્ટર બનાવવાનું બંધ કરો. ભારત એમ કે છે કે કામ કરો, તમારે આમ ન બને તમારે અહીંયા બનાવો. બરાબર. અમે તમને શું આપીશું? ટેક્સ હોલિડે. હવે તમે ધ્યાનથી સમજો. ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે, એક બેઝિક આપણે સ્ટેટિક સબ્જેક્ટ લઈ લઈએ. ક્લાઉડ કમ્પ્યુટર, હવામાં ડેટા સ્ટોર રહી, આપણે બેકઅપ લેવાની વાત જે કરતા હોય તે. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસના કેટલા પ્રકાર છે? તો ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસના ટોટલ 4 પ્રકાર છે. IaaS, PaaS, SaaS અને સર્વરલેસ. આને IaaS, PaaS, SaaS અને સર્વરલેસ આવું પણ કહેવાય. હવે આમાં સમજો, ધ્યાનથી કરવાનું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, આનું ફૂલ ફોર્મ એવું થાય. પહેલાનું ફૂલ ફોર્મ શું થાય? ચલો પેન અલગ લેવા દે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. બીજાનો અર્થ થાય પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, અને ત્રીજાનો થાય સોફ્ટવેર એઝ અ સર્વિસ. મિનિંગ સમજો આમાં શું થાય. હું એમ કહું કે આપણે કોઈ ફાર્મ હાઉસ બુક કરાવીએ, ચાલો હમણાં ઉનાળાનું વેકેશન છે, ફાર્મ હાઉસ આપણે બુક કરાવીએ. આ તો ફાર્મ હાઉસ વાળો આપણને શું આપે? બિલ્ડિંગ આપે. બરાબર. પછી સ્વિમિંગ પુલ આપી દે, પછી ત્યાં વીજળીનું કનેક્શન આપી દે, આવું આપી દે. જમવાનું, રહેવાનું આપણે જાતે લઈને જવું પડે ને. તો તમે કમ્પ્યુટરની દુનિયામાં એવું સમજો કે તમારે જો એમેઝોન છે, માઇક્રોસોફ્ટની એઝ્યુર, આ બધી કંપનીઓ છે, આ લોકો શું કરે? જેને જેને ક્લાઉડ કમ્પ્યુટર જોતું હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી દે, બેઝિક પ્રોવાઈડ કરી દે, બાકી બધું કામ તમારે કરવાનું. તો આવું જે કંપની કરતી હોય એને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ તરીકે તમને આપે છે. પેલી આટલી થોડી ખબર પડી. IaaS માં આટલું જ તમે યાદ રાખો. એનું ફૂલ ફોર્મ યાદ રાખો ને મિનિંગ થોડો યાદ રાખો. પછી વાત છે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, PaaS. આને હું સરખાવું છું કે પીઝા આપણે ઘરે મંગાવીએ. હવે આપણે જે છે ઘરે પીઝા મંગાવીએ તો ડિલિવરી વાળો જે છે, આપણે શું મંગાવ્યું? પીઝા મંગાવ્યું. તો એ પીઝા લઈને તમને આપી દે. પછી હું એ બધું કઈ રીતના પીઝા બનાવ્યા, આખો એનો ચૂલો ચપાટો બધું લઈને તમારી ઘરે આવશે? નહીં.
જેટલું તમે મંગાવ્યું એટલું તમને આપી દે. એટલે આ પ્લેટફોર્મ એઝ અ સર્વિસમાં શું હોય તમે ધ્યાનથી સમજો. અમુક એવા પ્લેટફોર્મ જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ છે, કોઈ એપ ડેવલપર હોય ને આઈટી વાળો જે નવી નવી એપ બનાવતો, જેમ કે વોટ્સએપ શું છે એપ છે, નવી એપ બનાવતો હોય, આને શું કરવું પડે, વારે વારે એપની ટેસ્ટિંગ કરવું પડે. તો એના માટે એક પ્લેટફોર્મ જોઈએ, બરાબર. અને આ પ્લેટફોર્મ ઉપર પોતાની એપને મૂકીને ટેસ્ટ કરે. જો ટેસ્ટિંગમાં બરાબર હોય તો વળી પાછી એપ જે છે લઈ લે પછી એને જનરલ પબ્લિક માટે મૂકી દે. તો ગૂગલે એક બનાવ્યું છે ગૂગલ એપ એન્જિન, હે ને. આની પર આ બધા આઈટી વાળાઓ જે છે એ શું કર્યા કરે, પોતાના એપ્લિકેશનનો જે ઘરે કોમ્પ્યુટર પર બનાવી ટેસ્ટ કર્યા કરે, હે ને. તો ગૂગલ જે છે કઈ આવતું નથી, પોતે ખાલી પીઝા આપે એમ પોતાનું એન્જિન આપે. તમે આ એન્જિન ની અંદર તમારે જે ચેક કરવું એ કરી લો. પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ કહેવાય. પછી આપણે જેને જાણીએ છીએ, આપણી દુનિયા ખાલી આની હારે જ કનેક્ટેડ છે. સાસ બહુ સિરિયલ સોફ્ટવેર એઝ અ સર્વિસ. આ ક્લાઉડ કમ્પ્યુટર વાળા જે છે ને ડાયરેક્ટ સોફ્ટવેર બનાવીને આપણને આપે. જેમ કે જીમેલ એક સોફ્ટવેર છે, ગૂગલ ડ્રાઈવ છે. તો તમે વિચારો, જીમેલના જેટલા બી મેલ છે હું તમારા કોમ્પ્યુટરમાં સેવ થાય? નહીં, ક્લાઉડમાં સેવ થતા હોય. ગૂગલ ડ્રાઈવમાં આપણે જેટલો ડેટા રાખ્યો બધું ક્યાં સેવ થતો હોય? ગૂગલ ડ્રાઈવમાં થતો. તો સોફ્ટવેર એઝ અ સર્વિસની અંદર બધા સોફ્ટવેર પ્રોવાઈડ કરવામાં આવે, પ્લેટફોર્મ એઝ અ સર્વિસમાં પ્લેટફોર્મ આપવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે. પણ સર્વરલેસની વાત થોડી અલગ છે. આની અંદર શું હોય, હવે જનરલી શું છે સમજો, જે બી તમે ક્લાઉડ લ્યો ને, આ જે આઈટી વાળા હોય ને એને ખબર હોય, આ આઈટી વાળા જેટલા સમય માટે આ ક્લાઉડ જે છે લઈને એટલા સમય પૂરતો એને ચાર્જ આપે. માની લો એ 1 વર્ષ માટે જે છે ખરીદે છે પ્લાન, તો 1 વર્ષ જે છે એ પ્રમાણે એના રૂપિયા હોય કે ભાઈ 30,000 રૂપિયા થાય. હવે 1 વર્ષ માટે જે છે આ ક્લાઉડ કમ્પ્યુટરની સેવા જે છે આઈટી નો એપ ડેવલપર વાપરા કરે. પણ હું એમ કહું કે મારે એવું નથી કરવું, આ ખર્ચો વધે છે. હું એમ કહું કે ભાઈ જેટલી જરૂર પડે, જેટલી વાર જરૂર પડે, હું એટલી વાર જ પેમેન્ટ કરીશ, બરાબર. હું 1 વર્ષનું આખું પેમેન્ટ નહીં કરું. જેટલી વાર કોડ રન થાય એટલા જ ટાઈમ પૂરતું જે છે પેમેન્ટ ચૂકવવાનું. આખું સર્વર ખરીદવાની કઈ જરૂર નથી. પડી એમ જ. હા, તો અલ્ટિમેટલી આને કહેવાય છે સર્વરલેસ. યાદ રહેતો હોય તો ઠીક છે, નકર આઈએએસ, પીડબલએસ ને એસએસ ના ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ ગયા છે, યાદ રાખજો. બરાબર. ચલો, ભારત સરકારે પણ પોતાનું ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે એની પહેલ જે છે લોન્ચ કરી હતી. તમારી કહેવાનું કે ભારત સરકારનું જે ક્લાઉડ કમ્પ્યુટર છે એની ઇનિશિયેટિવ યોજના, એનું નામ શું છે? આ વખતે યોજના છે ને સીસીઈમાં, ધ્યાન રાખજો. યોજના તમને એક્ઝામમાં પૂછી લેશે, તો યોજના ઉપર કન્ફર્મેશન હોવું જોઈએ. જૂની યોજના પણ તમને ખબર હોવી જોઈએ. સરકારનું ક્લાઉડ, સરકાર બી તો ટેકનોલોજી વાપરે છે ને. બધા મંત્રાલય એકબીજાને ફાઇલો મોકલતા હોય, બધી કચેરીઓ એકબીજાને ફાઇલો મોકલતી હોય, તો એ બી તો ઓનલાઈન ક્યાંક સ્ટોર થતી હશે ક્લાઉડમાં, સર્વરની અંદર. ઈ સર્વર અને પહેલ જે છે આખી સરકારની, એનું નામ શું છે તમારે કહેવાનું છે. ક્લિયર? ચલો, તો 2047 સુધી આ કંપનીઓને શું રહેશે? હોલિડે રહેશે. આગળ વધીએ. નાણાકીય વર્ષ 2027માં ડિસઇન્વેસ્ટમેન્ટ અને સંપત્તિ મુદ્રીકરણ માટે શું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? આપણે હમણાં જ વાત કરી. સરકારની જે આવક હોય એમાં, સરકારની જે કેપિટલ આવક હોય એમાં એક હોય ડિસઇન્વેસ્ટમેન્ટ, કે ફડચામાં હાલતી બેકાર ફાલતુ સરકારી કંપની હોય ને એનો શેર હોલ્ડિંગ જે છે વેચી નાખો. અને જેને રસ હોય આવું ફર્ટિચર સેકન્ડ હેન્ડ ગાડું લેવામાં, એમાં પોતાના પૈસા નાખે ને બદલામાં એને હિસ્સેદારી મળે. આને કહેવાય વિનિવેશ કર્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું. આપણા ભારત સરકારે તો ડેડિકેટેડલી એક ભાણિયાને બેહાડી દીધો છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ હેઠળ કામ કરે છે દીપમ, હે ને. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ આનું પૂરું નામ છે. દીપમ કહેવાય છે. આ આખો નવો વિભાગ જે છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત સીતારમણ હેઠળ બનાવ્યો હતો. હવે દીપમનું કામ શું છે? પહેલું તો એને નક્કી કરવાનું કે ભારતમાં કેટલી સરકારી કંપની જે બેકાર ચાલે છે, જેનો નફો એકદમ ઓછો હોય. હવે ઓએનજીસી તો કમાવ દીકરો કહેવાય, એલઆઈસી પણ કમાવ દીકરો કહેવાય. પણ અમુક એવી કંપનીઓ હશે હજી બી ફડચામાં હાલતી હોય, કઈ જરૂર ન હોય, કારણ કે સરકારી કામ છે, સમજો તમે. તો અલ્ટિમેટલી આને વેચી નખાય. આને શું કરી નખાય? આને રખાય નહીં, આને પ્રાઇવેટ લોકોને આપી દેવાય. તો એટલા માટે આ વખતે ટાર્ગેટ રાખ્યો છે 80,000 કરોડ રૂપિયા. ક્યાંથી આવશે? આવી ફાલતુ ફડચામાં રહેલી કંપનીઓને વેચીને આવશે. આમ તો સરકાર હંમેશા દર વર્ષે ટાર્ગેટ મોટા મોટા જ રાખે છે. 1 લાખ કરોડનો ટાર્ગેટ રાખ્યો હોય, આવે ખાલી 20,000 કરોડ, બરાબર. આજ સુધી ક્યારેય ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ સરકારનો એક પણ ફાઇનાન્શિયલ બજેટમાં પૂરો થયો નથી, યાદ રાખજો. તો આ વખતે ટાર્ગેટ રાખ્યો છે 80,000 કરોડ, અને એ પૂરો નહીં જ થાય એ પણ ગેરંટી છે, બરાબર. ચાલો, 2026 જે છે એમાં કેન્સર સંબંધિત કેટલી દવા જે છે એની પર બેઝિક કસ્ટમ ડ્યુટી BCD જે છે એ દૂર કરવામાં આવી. કેન્સર હવે ધીરે ધીરે એના કેસ વધતા જાય છે. સરકારે નક્કી કર્યું કે આની પર કસ્ટમ ડ્યુટી
નાબૂદ કરીએ તો ફોરેનથી જે કેન્સર બનાવવા માટેનો સામાન ભારતમાં આવે છે એ એક સસ્તો થાય, તો કેન્સરની દવા જે ભારતમાં બને છે એનો ઇનપુટ કોસ્ટ ઘટી જાય, તો દવા કેવી થઈ જાય? સસ્તી. તો કસ્ટમ ડ્યુટી તો બહારથી આવતા સામાન ઉપર લાગે ને. તો અહીંયા 17 એવી દવા છે જે બહુ જ મોંઘી છે, એની પર BCD શું કરી દીધી સરકારે? દૂર. આમાં નથી લેવા પૈસા. તમે કેન્સરથી પીડિત થાવ, કેન્સર ન થાય એના માટે કંઈક કરો નહીં, દવા ઉપર BCD શું કરી? દૂર કરી. તો તમે થોડું ધ્યાન રાખો. કેન્સર થવા માટે જવાબ લંગ્સનું કેન્સર થાય, ફેફસાનું, હે ને, ફેફસાનું આપણું જે કેન્સર હેના કારણે થાય? એર પોલ્યુશનને કારણે થાય. તો તમારે એર પોલ્યુશન ઘટાડવામાં કામ કરવું જોઈએ ને. તમે તો દવા ઓછી કરવામાં કામ કરો છો. થોડું હાલે છે ભાઈ, દેશ છે. કેન્સરના પ્રકાર આમ તો ઘણા બધા છે, પણ આમાં બે નામ માન લીધા છે, બરાબર. કયા છે? એકનું નામ છે કાર્સિનોમસ. ભાઈ જ્યાં કાર્સી શબ્દ આવે ને, કાર્સી આ શબ્દ આવે એટલે સમજી લેવાનું કેન્સર સાથે જોડાયેલી વાત છે. ગોખણ પટિયાઓ ગોખી નાખજો. કાર્સિનોમસ, કાર્સિજોનસ, કાંઈ પણ આવે, કાર્સી આવે એટલે સમજી લેવાનું કેન્સર સાથે જોડાયેલું છે. તો કાર્સિનોમસમાં છે એક તો સ્તનનું કેન્સર, ફેફસાનું કેન્સર, પુરુષોમાં થાય પ્રોસ્ટેટનું કેન્સર, હે ને, અને આંતરડાનું કેન્સર. આ બધા જનરલ જે કેન્સર હોય ને એ કાર્સિનોમસ કહેવાય. પછી લ્યુકેમિયસનું પણ એક કેન્સર હોય, મતલબ જેને લોહીનું કેન્સર કહેવામાં. લ્યુકેમિયાસ પણ એક પ્રકારનો કેન્સરનો છે પ્રકાર, હે ને. બ્લડ જે છે આપણી બોન ને હડ્ડીમાં બને, હે ને, આપણા હાડકા જે છે એની અંદર બને, અને DNA જે છે એની અંદર એનો કોડ લખાયેલો હોય. કેન્સર શું છે? આ DNA કોડ જ બેકાર થઈ જાય, તો નવા કોષ જે છે બને નહીં, અને DNA કોડ ખરાબ હોય તે પ્રમાણે જે નવા કોષ બને એ ખરાબ બને. તો અનિયંત્રિત રીતના વધતી કોશિકાઓને કેન્સર કહેવાય છે. યાદ રાખવું. ચાલો, ક્લિયર. તો 17 દવા જે છે સાહેબ એની પર BCD શું કરી છે? દૂર કરી છે. આ વખતે બજેટમાં 5 વર્ષમાં CCUS એટલે કે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ ટેકનોલોજી પર કુલ કેટલો ખર્ચ જે છે જાહેર કરવામાં આવ્યો? સરકારની ઈચ્છા છે કે ભારતની ઇન્ડસ્ટ્રીમાં જે ધુમાડો હવામાં છોડવી છે એ હવામાં નથી છોડવો, પણ લોકોને પેપ્સી અને કોલામાં નાખીને પીવડાવવો છે. આપણે કાર્બન જ પીવી છે પેપ્સી અને કોલામાં. તો સમજો આ શું ખેલ છે આખો. ભારતની અંદર જેટલા પણ ઉદ્યોગ છે, જેમ કે ઉર્જા પેદા કરતો ઉદ્યોગ, સ્ટીલ વાળો, સિમેન્ટ વાળો, રિફાઇનરી વાળો, આ બધામાં કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવો મુશ્કેલ છે. ગામમાં તો ફાંકા ફોજદારી મારીને આવ્યો હોય કે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી દેવું, પણ અહીંયા ઘટાડવો શું છે? મુશ્કેલ છે. તો અહીંયા શું કરી શકાય? સરકારે નક્કી કર્યું છે કે 5 વર્ષમાં 20,000 કરોડ રૂપિયા આપણે વાપરવાના છે CCUS નામની ટેકનોલોજી પાછળ. CCUS એટલે શું થાય? પહેલા તો સમજો. પહેલો કાર્બન છે, બીજો છે કેપ્ચર. કાર્બન ને પેલા પકડવો પડશે ને ડોહો. કાર્બન જે છે એ આ રીતના ચીમનીમાંથી ઉડતો ઉડતો બહાર નીકળે. પહેલા આને અહીંથી ઝાપટી લેવો પડે, પકડવો પડે, એના માટેના ફિલ્ટર બનાવવા પડે. પહેલું તો આ. હવે કાર્બન પકડી લીધો તો હવે એમાં પાછું બે, એક યુ આવે ને એક એસ આવે. તો પેલો યુટિલાઇઝેશન ને પછી આવે સ્ટોરેજ. યુટિલાઇઝ કરવો એટલે કે રિસાયકલ કરો. માની લો કે એ કાર્બન જે તમે ઇન્ડસ્ટ્રીમાંથી પકડી લીધો, હવે એમાંથી તમે બ્લુ હાઇડ્રોજન બનાવો છો. બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય? આ CCUS ના કાર્બન પકડીને જે હાઇડ્રોજન પેદા કરવામાં આવે એને શું કહેવાય? બ્લુ હાઇડ્રોજન. પેપ્સી કોલા જે છે એમાં બી કાર્બોનેટેડ ડ્રિંક કહેવાય, એમાં બી હોય, થમ્સઅપમાં હોય. સિમેન્ટની ફેક્ટરીમાં જરૂર પડે એમાં આપી દો. એવિએશન ટર્બાઇન ફ્યુલ બનાવવામાં બી કાર્બનની જરૂર પડે તો એમાં એને આપી દો. ટૂંકમાં તમે પકડેલા કાર્બનને આ રીતના શું કરો છો? રિસાયકલ કરો છો. કાં તો પછી કાર્બનને શું કરો? સ્ટોરેજ કરો. હવે કાર્બન તો ગેસ અવસ્થાનું તત્વ છે. પહેલા તો એને ગેસ અવસ્થામાંથી લિક્વિડ અવસ્થામાં લાવવું પડે, પ્રવાહીમાં કન્વર્ટ કરવું પડે. એના માટે ટેમ્પરેચર ને પ્રેશરનો ખેલ હોય. જેવું લિક્વિડ અવસ્થામાં આવી જાય તો જમીનમાં 1 કિલોમીટર અંદર ખાડો ગાળી અને એની અંદર ઇન્જેક્શનની મદદથી ઓલો કાર્બન લિક્વિડ સ્વરૂપમાં હોય ને, એ અમુક તમને ખબર હોય તો ઈરાન, ઈરાકની અંદર અમુક ઓઇલને એવા કુવા છે ખાલી પડ્યા છે, એની અંદર મારી દેવાનું, ઇન્જેક્ટ કરી દેવાનું. અને આવા જે ખાલી પડેલા ઓઇલના કુવામાં તમે કાર્બન ઠૂસી નાખો એટલે હજાર હજાર વર્ષ સુધી કાર્બન ત્યાં ટ્રેપ થઈને પડ્યો રહે લિક્વિડ ફોર્મમાં. ખ્યાલ આવ્યો? કારણ કે ત્યાં નીચે જમીનમાં પ્રેશર ને ટેમ્પરેચર એટલું હોય કે કાર્બન લિક્વિડ ફોર્મમાં ત્યાં શું રહે? પડ્યો રહે. આ રીતના કાર્બનને જે છે હવામાં છોડતો અટકાવી શકાય છે. આને કહેવાય CCUS. ખ્યાલ આવ્યો? તમે અહીંયા સમજો કે અહીંયા ફેક્ટરી જે છે, એક મિનિટ, અહીંયા જે છે જો મેઇન વચ્ચે આ ફેક્ટરી છે, એ ધુમાડો અહીંયા બહાર કાઢે, નથી કાઢવા દેવો. એને કાં તો કોલ્ડ ડ્રિંક બનાવતી ફેક્ટરીને આપી દઈએ, કાં તો ઓઇલ જે છે એમાં નીચે નાખી દઈએ, હે ને. કાં તો પછી ઓફશોર પ્લાન્ટ હોય, વચ્ચે દરિયાની વચ્ચે જે ઓઇલ કાઢતા હોય એને આપીને એને અહીંયા હેઠો નાખી દઈએ. અને આમાં એવું છે ભાઈ, તમે જમીનની અંદર જેટલો કાર્બન ઇન્જેક્ટ કરો ને તો ક્રૂડ ઓઇલ ખેંચવામાં અહીંયા સારું પડે, બરાબર. તો એ પણ એક શું છે? ફાયદો છે.
તો આ રીતના ભાઈ CCUS પાછળ સરકાર 20,000 કરોડ ખર્ચવાની છે આગળ 5 વર્ષમાં બજેટમાં ઘોષણા કરી છે. પછી વાત છે મીડિયા, સંસ્કૃતિ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્ધિક અધિકાર જેવા આર્ટ એન્ડ કલ્ચર વાળા જે ક્ષેત્રો છે એમાં એને કયા અર્થતંત્ર તરીકે આ વખતે આપણા નિર્મલા તાઈ જે છે એને ઓળખાયું છે. હે ને? તો જ્યાં આર્ટ એન્ડ કલ્ચર વાળી ઇકોનોમી આવે, જેમાં ઇકોનોમીને આર્ટ એન્ડ કલ્ચરને કારણે બેનિફિટ થતો હોય તો એને ઇકોનોમીને કેવું કહેવાય? વાદળી, લીલું, ગીગ કે નારંગી? તો ભાઈ એનો આન્સર તો આવે છે નારંગી અર્થતંત્ર, ઓરેન્જ ઇકોનોમી કહેવાય. ઓરેન્જ ઇકોનોમીમાં શું આવે ધ્યાનથી સમજજો. પેલા તો આર્ટ એન્ડ હેરિટેજ, કલા અને વારસો. દેશમાં મ્યુઝિયમ બનાવો, મોટા મોટા મોન્યુમેન્ટ જે છે એની સાર સંભાળમાં જે ખર્ચો થાય ઈ. બીજું છે મીડિયા અને એન્ટરટેનમેન્ટ પાછળ, પિક્ચરો બનાવવામાં, રેડિયોની ગીત બનાવવામાં, મ્યુઝિક બનાવવામાં જે બી ખર્ચો થતા હોય, સાધન, સંગીત, ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે લેવા માટે, ઇકોનોમીનો ભાગ છે. પછી ડિઝાઇન અને આર્કિટેક્ચર, તો ફેશન ડિઝાઇનરો જે છે નવું નવું ટેક્સટાઇલ મટીરિયલ વાપરા કરે. પછી અર્બન પ્લાનિંગ વાળા છે, પ્લાનિંગ કરે તો આખા શહેરમાં હું રોડ બનાવવા, રસ્તા બનાવવા, એના માટે એને જે છે કમ્પ્યુટર જોઈ, સારા સોફ્ટવેર જોઈ. અર્બન પ્લાનિંગ માટે આર્ટનું કામ અહીંયા જોવાનું છે, ધ્યાનથી સમજ. પછી સોફ્ટવેર અને ડિજિટલ સર્વિસની વાત કરું તો વિડીયો બનાવવા, વિડીયો ગેમ્સ બનાવી, ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર, આ બધા રીલ્સો બનાવે, એ બધું એના માટે જે વસ્તુ એને છત્રી જોઈ, લાઇટિંગ જોઈ, ઘણી બધી વસ્તુ જોતી હોય, સારા સારા કેમેરા જોઈ, અવાજ માટે માઇક્રોફોન ને એ બધું જોઈ. આ બધું જ જે છે એક પ્રકારની ઇકોનોમીનો ભાગ છે. આ બધું જો જોઈ આ ડિમાન્ડ પેદા કરે તો એનું માટે મેન્યુફેક્ચરિંગ બી તો કરવાનું ને. તો આ બધી વસ્તુ છે. હવે તમે સમજો એના માટે સરકારની ઈચ્છા એવી છે કે આ બધા કે જેને ઓરેન્જ ઇકોનોમી કહેવાય, સરકારની ઈચ્છા એવી છે કે આની અંદર ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ બહુ ઓછા છે. મતલબ એવું સંગીત બનાવો કે જેની પર તમે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જે છે એ કહી શકો કે આ અમારા આઈપી રાઇટ છે. તમે એવું મ્યુઝિયમ બનાવો કે તમે આના જેવું મ્યુઝિયમ પર બીજું કોઈ ન બનાવે. એવી વિડીયો ગેમ બનાવવાની કે એ વિડીયો ગેમ ઉપર એના શું લાગી જાય? આઈપી રાઇટ્સ. જેટલા જે દેશમાં આઈપી રાઇટ્સ વધારે હોય એ દેશ ઇનોવેટિવ દેશ કહેવાય. ખબર પડી? અને આ વખતે કઈક એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ઇનોવેટિવ દેશની જીડીપી વધારે જ હોય? ભાઈ જરૂરી નથી. ઘણા એવા દેશ છે કે જેની જીડીપી ઓછી છે પણ ઇનોવેશનની દેશમાં ખૂબ છે. આ નોર્વેજિયન કન્ટ્રીને આપણે આખી ચર્ચા કરી હતી જાન્યુઆરીના કરંટ અફેરમાં છે. ક્લિયર? ચલો તો હવે અહીંયા સમજો આપણા બજેટમાં શું છે, આ ઓરેન્જ ઇકોનોમીમાં શું નિર્મલા બેન જે છે એ ફૂંકીને ગયા છે. તો નિર્મલા બેને પહેલું તો એવું કીધું કે એવીજીસી સેક્ટર એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ, ઓલા નાના છોકરા વાર્તાઓ વાંચે, એમાં 2030 સુધીમાં એવું કીધું કે 20 લાખ યુવાનોને શું મળવાની છે? જોબ મળવાની છે. સપના જોવો. બીજું કીધું કોન્ટેન્ટ ક્રિએટર લેબ. મતલબ તમે સ્કૂલમાં હવે ભણવાનું નથી, સ્કૂલમાં હવે નખરા ચાલુ કરવાના છે. આપણા ભારતની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી, મુંબઈમાં કામ કરે છે. આની મદદથી કરવાનું એવું છે કે સેકન્ડરી સ્કૂલ હોય અને કોલેજ હોય, 15,000 શાળા પકડવાની છે, 500 કોલેજ પકડવાની છે. આની અંદર એવી લેબ બનાવવાની છે જેમાં છોકરા શું શીખે? કોન્ટેન્ટ કઈ રીતના બનાવી શકે. હે ને? તમે અત્યારે આ તમે જોવો છો ને, આ સરસ મજાનું જે બનાવ્યું છે આખું આખું એક કોન્ટેન્ટ છે. તો આના માટે મેં મારી જાતે મહેનત કરી હોય, આ બજેટ લખ્યું હોય, એમ વચ્ચે લીટા ગાળ્યા હોય, આ બધું મેં જાતે બનાવ્યું. સમજ પડી? તો આને શું કહેવાય? કોન્ટેન્ટ ક્રિએશન. તો ઓરેન્જ ઇકોનોમીનો બીજો ભાગ આ છે. ઓરેન્જ ઇકોનોમી ત્રીજું વાત શું કીધું કે એક નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન બનાવવામાં આવશે પૂર્વીય ભારતમાં. હવે ક્યાં કેમ બનશે આગળ જઈને કહેવામાં આવશે, પણ આવી ઘોષણા કરી દીધી છે. તો ઈસ્ટર્ન ઇન્ડિયામાં નવી NID બનવા જઈ રહી છે. હે ને? તેમાં બધા ડિઝાઇનિંગ એન્ડ ફેશનના કોર્સ લોકો શીખી શકે. કલર પ્રમાણે કઈ ઇકોનોમીને શું કહેવાય મેં અહીંયા મૂક્યું છે, શાંતિથી બેઠા બેઠા જોઈ લેજો. કારણ કે ક્યારેક ક્યારેક આવું પૂછે કે સિલ્વર ઇકોનોમી એટલે કોણ હારે જોડાયેલી વાત? તો સિલ્વર એટલે કે જે બુઢ્ઢા થતા લોકો હોય, વૃદ્ધ થતી પોપ્યુલેશન, એના માટે જે દેશમાં કરવું પડે, હે ને, ગુડ્સ હોય કે સર્વિસ, આ બધાને સિલ્વર ઇકોનોમી કહેવાય. ખ્યાલ આવ્યો? તો આવું બધું જે છે પૂછી લેતા હોય તો ધ્યાનથી હે ને પીડીએફમાં જોઈ લેજો. ચાલો પછી આ વખતના ઇકોનોમિક સર્વે 2025-26 જે હમણાં આવ્યો એની અંદર પણ એ જ વાત કરવામાં આવી કે આપણા દેશની અર્થવ્યવસ્થાને આગળ કોણ વધારશે? ક્રિએટિવિટી, સર્જનાત્મકતા. આની ઉપર હવે છે ને ફોકસ વધારે રાખવાની જરૂર છે. આવું ઇકોનોમિક સર્વે કીધું છે. ઇકોનોમિક સર્વે કોણ પ્રિપેર કરે? ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર. તમારે એનું નામ કહેવાનું છે કે એનું નામ શું છે. બરાબર? ચાલો તો અહીંયા નારંગી અર્થતંત્ર શું આવશે? આન્સર આવશે. આગળ વધીએ. ભારતમાં કૃત્રિમ અંગો, આર્ટિફિશિયલ અંગ, જે પેલા જેને પગ ન હોય, જેને અડધો હાથ ન હોય, તેને કૃત્રિમ અંગો જે લગાડવામાં આવે, જયપુર ફૂટ આપણે જેને કહીએ,
પછી અમુક સહાયક ઉપકરણ આવે, કાનમાં સંભળાતું નથી દાદાને, તો ઓલી કાનમાં જે ઓલું મશીન ફિટ કરી દેવાનું, એને આસિસ્ટિવ ટેકનોલોજી પણ કહેવાય. તો ભારતમાં બંનેના ઉત્પાદન માટે કઈ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ જવાબદાર છે? પ્રાઇવેટ તો ઘણા બનાવતા હશે, પણ સરકારી કઈ કંપની છે એ તમારે કહેવાનું છે. હમણાં તાજેતરના બજેટમાં મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, હે ને, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ કામ કરતી એક સરકારી કંપનીનું નામ છે અલિમ્કો. અલિમ્કોનું ફૂલ ફોર્મ થાય આર્ટિફિશિયલ લિમ્સ એટલે પગ અથવા તો શરીરના ભાગ, મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર. આ કંપની જે છે એક તો પીએસયુ સરકારી કંપની છે, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, મિનિરત્ન કંપની છે. ઉત્તર પ્રદેશમાં એનું હેડક્વાર્ટર, એનું કામ શું છે? દિવ્યાંગ જે છે એ છોકરાઓ, વ્યક્તિઓ માટે કૃત્રિમ હાથ અને હું બનાવે? પગ બનાવે. બજેટમાં એવું કીધું કે આની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવાની, કે વધારે હાથ બનાવે. બીજું, જેટલા બી આસિસ્ટિવ ડિવાઇસ છે, મેં કીધું ને કાનમાં જે સાંભળવાની વાત છે, હવે બાર વાળો ઇંગ્લિશમાં બોલતો હોય તો એવું ડિવાઇસ બનાવો કે અંદર જે છે ગુજરાતીમાં મળે. તો એને માટે એઆઈ જોઈએ. શું જોઈએ? અને આ ડિવાઇસ કેટલા સસ્તા ભાવે બની શકે એના માટે બજેટની અંદર પ્રાવધાનો કરવામાં આવશે. કેટલા કર્યા, શું કર્યા, એ કઈ કીધું નથી. થશે. સમજ પડી? ચાલો, દિવ્યાંગ અને આ બધી પહેલની વાત આવી છે તો પ્રધાનમંત્રી દિવ્યશા કેન્દ્ર છે. આપણે કેમ જન ઔષધિ કેન્દ્રો છે જ્યાં બધી દવાઓ મળે, એમ આવા દિવ્યશા કેન્દ્રો છે જ્યાં બધી આ ખુરશી, જે બી દિવ્યાંગ લોકો હોય એના માટે ખુરશી મળે, પેલો પગ મળે આર્ટિફિશિયલ, આવું બધું મળે. તો એ પહેલ અંતર્ગત 2029 સુધીમાં કેટલા આવા કેન્દ્ર જે છે બનાવવાની સરકારની યોજના છે? કારણ કે ગયા વર્ષે આ દિવ્યશા કેન્દ્રની વાત આવી હતી. બરાબર, તો તમને થોડી ખબર હોવી જોઈએ. તો અહીંયા છે અલિમ્કો. આગળ વધીએ. બજેટ 2026માં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર કેટલી યુનિવર્સિટી ટાઉનશીપ બનવાની છે? હે ને? તો પહેલા સમજો, પહેલા ધ્યાનથી સમજો. આ ભારતનો નકશો છે અને ભારતની અંદર આ નકશાનું હું થોડું ઝૂમ કરું એટલે મને આવું કંઈક દેખાય. શું દેખાય? કે આટલા આટલા જે રસ્તા તમને દેખાય છે ને બધાને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કહેવાય. હું એમ કહું કે મુંબઈથી ચાલુ થાય તો એક રસ્તો જે છે એ અહીંયા જાય ન્યૂ દિલ્હી સુધી. તમે આ રસ્તા પર જાઓ તો તમને નકરા ખટારાન ટેમ્પા જ દેખાય. કેમ? કારણ કે રસ્તામાં એટલી બધી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર તમે આવે છે કે જ્યાંથી માલ સામાન જે છે હેરફેર થતો હોય, એટલી ઇન્ડસ્ટ્રીયલ બધી અલગ અલગ, હે ને, ફેક્ટરીઓ ને બધું હોય. તો આ બધાને શું કહેવાય? ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. પછી એ રીતના દાદરીથી અહીંયા દનકુની કરીને પાસે છે, એને આવા ભારતના શું છે બધા અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જ્યાં ઉદ્યોગ મોટા પાયે જામ્યો છે. હવે સરકારની ઈચ્છા એવી છે કે ચાલો અહીંયા જે છે, માની લો આ બધી જગ્યાએ ઉદ્યોગ જામ્યો હોય તો જ આ રસ્તો જે છે ફૂલ હોય. અહીંયા તે નજીકમાં જે છે યુનિવર્સિટી જે છે એની ટાઉનશીપ બને. યુનિવર્સિટી શું બને? ટાઉનશીપ. એવું શું કરવા? બધાને ખબર છે કે ભારતની એક મોટી સમસ્યા છે કે ભારતમાં કોઈ બીકોમ કરીને બહાર નીકળવું હોય ને, બીકોમ કરીને બહાર નીકળવું હોય ને, એને રટ્ટાયેલું જ્ઞાન હોય. આને હું સીધો એકાઉન્ટિંગ ની અંદર મૂકું ને તેને તંબુરો કઈ ખબર પડે નહીં. એકાઉન્ટિંગ કરવાથી પહેલા તેને અનુભવ આપવો પડે. પહેલા મને શું જોહે? અનુભવ જોહે. પછી એને એકાઉન્ટિંગ આવડે. તો બીકોમમાં 3-4 વર્ષ કર્યું, આર્કિટેક્ચર શીખીને હજી બહાર નીકળો હોય અને એને હું કોઈ આર્કિટેક્ચરની ફર્મમાં નાખું, એને કાંઈ આવડતું ન હોય. આવું કેમ થાય છે? તો એ જેટલી વખત ભણવામાં વિતાવે છે ને એમાં ઇન્ડસ્ટ્રી વાળું કઈ જ્ઞાન આવતું જ નથી. સમજ પડી? તો ઇન્ડસ્ટ્રીયલ જ્ઞાનથી આખો નાખો દૂર રહે છે. તો હવે એક કામ કરો, ઇન્ડસ્ટ્રીની નજીક એવા ઘર બનાવો, ટાઉન બનાવો કે જેની અંદર જે છે સાહેબો અને છોકરાઓ એ ન્યા જ રહે અને ઉદ્યોગ સાથે જોડાયેલા રહે, રિસર્ચ કરે ઉદ્યોગમાં જે કામ આવતું હોય અને એ પ્રમાણે જે કોર્સ જે છે ડાયરેક્ટ સમજે. તો આવી હું બનાવવાની છે ટાઉનશીપ. તો કીધું એમ ભારતમાં સમસ્યા છે કે યુનિવર્સિટીમાંથી પાસ થયેલા લોકો પાસે ઇન્ડસ્ટ્રીયલનું નોલેજ જ નથી. એટલે બજેટમાં વાત એવી છે કે આપણા જે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે એની આસપાસ પ્રયોગના નામે 5 જે છે ટાઉનશીપ આવી બનાવવાની છે, જેમાં વિદ્યાર્થી અને પ્રોફેસર ત્યાં રહે અને દરરોજ સવારમાં ઉઠીને ઓલો ઉદ્યોગમાં જાય, ઇન્ડસ્ટ્રીમાં જાય, જોવે કે આ મશીન ખટાક કેમ કામ કરે છે. એટલે એને દોફાન કાંઈક તો ખબર પડે અને ઉદ્યોગ સાથે શું હોય એ જોડાયેલો હોય. ખબર પડી? તો આ રીતના વાત છે. બીજું, રહેવાની જ વાત આવી છે તો બજેટમાં એક ઓર પણ વાત છે કે દરેક જિલ્લાની અંદર ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. જેટલા ભારતના ટોટલ જિલ્લા છે બધાની અંદર એક એક સરકારી ગર્લ્સ હોસ્ટેલ હશે. અને સરકારે અત્યારે એવું કીધું છે કે જેમાં હાયર એજ્યુકેશન કરતી જે છોકરીઓ હોય, દીકરીઓ હોય, અહીંયા રહી શકશે. કારણ કે થાય કેવું કે ક્યારેક ક્યારેક તમે જોવો કે અહીંયા આપણું સુરત છે, સુરતની ડાંગ જે છે, તો ડાંગમાં જે આદિવાસી છોકરીઓ હોય ને સુરતમાં કામ કરવું હોય
હાયર એજ્યુકેશન મેળવવું એ ન લઈ શકે, કારણ કે હોસ્ટેલ ન હોય, તો સરકારી એવી હોસ્ટેલ બનશે. બીજું ખાસ કરીને મહિલાઓ જે છે એ STEM ફિલ્ડમાં કેવી છે, પાછળ છે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, આ 4માં જાઓ એટલે મહિલા ન હોય અથવા ઓછી હોય, તો એની ભાગીદારી પણ આનાથી શું થાય, વધશે. ક્લિયર? તો આ પણ વાત કરી છે. તો અહીંયા અત્યારે 5 ટાઉનશીપ બનાવવાની વાત છે. આગળ વધીએ. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનું ઝેર સામાન્ય રીતના કયા નામથી જે છે ઓળખવામાં આવે છે? આ એક ભારતનું બહુ જ ભયાનક ઝેરી ટીકડા કહેવાય, બરાબર. એનું નામ જે છે, વૈજ્ઞાનિક નામ તો આ છે, પણ જનરલ પબ્લિક એને કયા નામથી ઓળખે છે એ તમારે કહેવાય. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન થયું. આ ભારતમાં છે ને સૌથી વધારે આત્મહત્યા સેલ્ફોસના ટીકડા ખાવાથી થાય. માને તમે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાને જાઓ એટલે તમને સેલ્ફોસના 10 ગ્રામના આવા ટીકડા મળે. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ આને કહેવાય. શું કરો વપરામાં? અનાજમાં ફૂગ ન થાય એટલા માટે. પણ ઘરના ઝઘડાથી કંટાળ્યો હોય તો સેલ્ફોસના ટીકડા ખાઈને મરી જાય. સૌથી વધારે આત્મહત્યા આનાથી થાય. અને સૌથી વધારે આ મરવાવાળા આને જ શું કરવા સિલેક્ટ કરે છે? એનું રીઝન એ છે કે એક વખત સેલ્ફોસનો ટીકડો ખાધો, બરાબર, અને લગભગ 1-2 કલાક જવા દીધા, તો હવે આ માણસને બચાવી શકે એની કોઈ ક્યોર કે ઉપાય છે, અને એનું ઝેર આખા શરીરમાં ફેલાઈ જાય. એટલે આની ખરેખર જોવા જાય ને તો કોઈ ક્યોર જ નથી. હા, તરત ખાલી 1-2 મિનિટમાં એની ઉલટીઓ થઈ જાય, નીકળી જાય પેટમાંથી, તો એ બચી જાય. તો ભારતની અંદર વાત એવી છે કે જનરલી આવું કોઈ હોય નહીં, તો લાંબા સમયથી આ સેલ્ફોસનું ઝેર કાઢવું હોય શું કરવાનું? થેરાપી વિકસાવવી પડે ને. તો તાજેતરમાં PG ઇન્સ્ટિટ્યૂટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, આપણા હેલ્થ મિનિસ્ટ્રી અંતર્ગત એક આવી આખી શું છે, કોલેજ છે, જે મેડિકલ એજ્યુકેશન ઉપર રિસર્ચ કરે છે. એને બેઝિકલી શું શોધી છે? થેરાપી. તો આશાનું કિરણ જાગ્યું છે કે કદાચ આપણે આત્મહત્યાઓ રોકી શકીએ. એમ જ. તો સેલ્ફોસ જે છે યાદ રાખજો. આગળ વધીએ. બજેટ 2026માં ઇન્ટરનલ સિક્યુરિટી, એટલે અહીંયા હું સીધી વાત કરું ને તો અમિત શાહ કાકા આવી ગયા. કયા કાકા? અમિત શાહ. અને આ વખતે અમિત શાહ કાકાના મંત્રાલયને કેટલો મૂડીગત ખર્ચ, હે ને, ડિવાઇસીસ બનાવવા માટે, ઘરના સુરક્ષા માટે મૂડી ખર્ચ જે છે કેટલા ટકા વધ્યો છે તમારે કહેવાનું છે. બજેટની વાત કરું તો ધ્યાનથી સમજજો. આખી વાત કરીએ. બજેટની અંદર એક તો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, જે પોલીસ આખું એના અંદરમાં આવે છે, ગૃહ મંત્રાલય, હે ને, અને જે પણ આંતરિક સુરક્ષાની વાત છે સરહદની અંદર એની વાત છે. તો આ વખતે 7.1% જે છે એનું બજેટ વધી ગયું છે. આટલું વધારે બજેટ વધાર્યું છે. એનું રીઝન છે, એક તો બોર્ડર ફેન્સિંગનું કામ કરવાનું હોય, દરેક જગ્યા પેલી મોટી મોટી ફ્લડ લાઇટ લગાવવાની હોય, જેથી કોઈક અંદર ઘૂસતો હોય પકડાઈ જાય. તો અત્યાર સુધીમાં વાત એવી છે કે આ વખતે હાઈએસ્ટ વધારો થયો છે, એટલા માટે આ પ્રશ્ન અહીંયા મૂક્યો છે. 7.1%, આટલું બધું બજેટ ક્યારે ઇન્ટરનલ સિક્યુરિટી માટે વધાર્યું નથી, આ વખતે વધાર્યું છે, બરાબર. બીજી આખી અલગ વાત, આ અલગ વાત છે. ભારતમાં કેપિટલ એક્સપેન્ડિચર, એટલે કે રોડ બનાવવા, રસ્તા બનાવવા, બ્રિજ બનાવવા, આ બધું જે છે એને કહેવાય કેપેક્સ. એમાં બધું જ આવી ગયું ટોટલ. આ બોર્ડર ફેન્સિંગ ને ફ્લડ લાઇટ આની અંદર આવી ગઈ. હું એમ કહું કે ઓવરઓલ કેપિટલ ખર્ચો જે છે એ એની ગયા વર્ષ કરતા એનું બજેટ કેટલા ટકા વધ્યું છે? તો રેકોર્ડ બ્રેક 84% જે છે કેપેક્સમાં બજેટ આ વખતે વધારે ફાળવવામાં આવ્યું છે. આના પરથી ખબર પડે કે સરકારને મૂડીગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં રસ છે, બરાબર. તો અહીંયા પૂછ્યું છે કુલ મૂડી ખર્ચ, તો અહીંયા આન્સર આવશે 84%. ક્લિયર? ભારતીય કાજુ અને કોકો કયા વર્ષ સુધીમાં વૈશ્વિક પ્રીમિયમ બ્રાન્ડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે? કાજુ અને કોકોને આપણે વર્લ્ડ લેવલની બ્રાન્ડ બનાવવાની. કોકોમાં તમને ખબર છે ચોકલેટ બને. જેટલા લોકો નો ખબર હોય કહી દઉં, જે કોકો છે ને ઇન્ડોનેશિયામાં એ બાજુ ઉગે, એને છોડ, આના પ્લાન્ટ હોય, અને આ કોકો જે છે એને ક્રશ કરવામાં આવે, પછી એમાંથી જે છે એનું ક્રશિંગ વાળી જે આખી ફેક્ટરી હોય ને, આ ફેક્ટરી છે માની લો, આ ફેક્ટરી જે જગ્યા પર કોકોમાંથી કોકો પાવડર ને બધું બનાવતી હોય, ત્યાંથી જે એક સ્મેલ ફેલાય ને, આ સ્મેલ જે છે વાંદાઓને ખૂબ આકર્ષિત કરે. વાંદા છે, ઉંદર છે, અને આ વાંદા અને ઉંદર જે છે ગાંડા થાય, મતલબ નશામાં ચડી જાય, સીધા ક્યાં ઘૂસી જાય? ફેક્ટરીની અંદર. હવે અહીંયા એટલા મોટા લેવલ ઉપર કામ હાલતું હોય, અને આ ગરીબ દેશમાં કોકો બને છે, તો વાંદા અને ઉંદર બધાની ભેગા ક્રશ થતા હોય, અને અહીંયાથી પછી તમે ડેરી મિલ્ક ને બધી ચોકલેટ જે છે સરસ મજાની દાબી જાવ છો. ઇવન તમે જોજો કે અમેરિકાએ તો આ બધા નાના નાના દેશોને એ પણ કીધું છે કે કેટલા ટકા વાંદા બાંદાનું મટીરિયલ જે છે અલાઉડ છે, કારણ કે આ કંપનીએ ખુદ કીધું કે અમે આ વાંદા ઉંદર અંદર ઘૂસી જાય, અમે એને દૂર કરવામાં રહી તો અમારો ખર્ચો વધી જાય, તો અમે એ દૂર કરી જ નથી શકતા. ને આખી પ્રોસેસ જ એવી છે કે ગમે ત્યાં ઘૂસી જ જાય, એકાદ વાંદો તો ઘૂસી જ જાય.
પણ એમ જ તો જે ચોકલેટ ખાવ છો એ બંધ કરી દેજો ભાઈ, બરાબર. ચાલો ધ્યાનથી સમજજો. નો ખબર પડતી હોય તો એક વખત જોઈ લેજો. આ સત્ય હકીકત છે. આપણે અહીંયા આવીએ, આપણા બજેટની વાત કરીએ. હાઈ વેલ્યુ એગ્રીકલ્ચર કહેવાય. હવે ખેતીમાં ઘઉં, ચોખા, બાજરો બધા ઉગાડતા હોય, પણ આવું બધું ઉગાડો ને એને હાઈ વેલ્યુ એગ્રીકલ્ચર કહેવાય. ફોર એક્ઝામ્પલ પેલું છે નારિયેળ, કાજુ, કોકો અને ચંદન. આ 4 વિશે બજેટમાં શું કીધું? નારિયેળમાં છે ને સરકારે એક નવી સ્કીમ લાવ્યા, કોકોનટ પ્રમોશન સ્કીમ. જેટલા જૂના નારિયેળના ઝાડ હાવ ખખડધજ થઈ ગયા હોય એને કાઢી નાખવાના ત્યાંથી અને એવું બિયારણ વાવવાનું કે જે વધારે ઉત્પાદન આપે ને એવું ઝાડ ત્યાં વાવી દેવાનું. આનું નામ આપ્યું છે સરકારે કોકોનટ પ્રમોશન સ્કીમ. આવી એક સ્કીમ બજેટમાં આવી છે. કાજુ અને કોકોની વાત કરું તો 2030 સુધીમાં એવું નક્કી કર્યું કે આને ગ્લોબલ પ્રીમિયમ બ્રાન્ડ બનાવી છે. બરાબર. ફોરેનની બ્રાન્ડ રોયલની જે દુકાનો હમણાં ચાલુ થઈ છે આખા સુરતમાં, ગુજરાતમાં બધી જગ્યાએ, હે ને, તેની જગ્યાએ મતલબ એ સારી વસ્તુ છે, પણ એમાં જે કાજુ કોકો બધું વપરાય તો બહારનું છે. આપણે આપણા દેશના કાજુ બનાવીને એને બ્રાન્ડ બનાવવાની વાત થાય છે. ચંદનની વાત કરું તો ચંદનમાં જે છે સરકારને કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા થશે અને જ્યાં જ્યાં જમીન મળશે એનું એક્વિઝિશન કરી પ્લાનિંગ સાથે વાવેતર કરશે ચંદન. એક તો ચંદન ચોરવા વાળા વધારે હોય એટલે આને વાવવું બી અઘરું છે, પણ આની છે ને કલ્ચરમાં અને ખાસ કરીને રિલિજનમાં ડિમાન્ડ કેવી છે? વધારે છે. ચારે બાજુ ભેળસેળિયું ચંદન સેન્ડલવુડ જે છે વેચાય છે. બરાબર. તો અહીંયા સરકાર આવો પ્રયત્ન કરવાની છે. તો અહીંયા 2030 સુધીમાં બ્રાન્ડ બનાવવાની છે. પછી 2026-27માં કયા મંત્રાલય ભારતનું એવું છે કે જેને સૌથી વધારે ફાળવણી થઈ છે? આ ફાઇનાન્સ મિનિસ્ટ્રી પાસે દરેક મંત્રાલય જે છે એને પોતાના ખર્ચા મૂક્યા હોય કે મારે આટલા જોઈએ, મારે આટલા જોઈએ, મારે આટલા જોઈએ. પછી નિર્મળાબેન જે છે એ પોતાની જાતે નક્કી કરે કે કયા મંત્રાલયનું સૌથી વધારે ફાળવીશ. તો આ 4માંથી કયું મંત્રાલય સૌથી વધારે છે? ભાઈ બજેટમાં હંમેશા, આ તો અત્યારે ઘણા વખત એક જ છે કે સંરક્ષણ મંત્રાલય હોય ને, ડિફેન્સ, એમાં જ સૌથી વધારે ફાળવણી થાય. હું એમ કહું કે સરકાર જે કુલ ખર્ચ કરવાની છે એમાંથી 14% ખર્ચ તો કોની પાછળ જતો રહેવાનો છે? ડિફેન્સ પાછળ. એના પેન્શન, સેલરી, એરક્રાફ્ટ બધું જ. અને 2025-26ની સાપેક્ષે 15% ખર્ચ આ વખતે વધારે કરવાની છે. કોની પાછળ? સંરક્ષણ પાછળ. હે ને, આપણી નેવી ફ્લીટ બની રહી છે, એરક્રાફ્ટ બનાવવાના છે, પેન્શન, સેલરી, પગાર બધા ડિફેન્સના જૂના વેટરન અધિકારીઓને આપવાના વગેરે વગેરે. તો એની પાછળ ખર્ચો સૌથી વધારે થાય છે. તો અહીંયા આન્સર આવશે સંરક્ષણ મંત્રાલય. 2026માં કેટલા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી? હે ને, તો સમજો ભારતની અંદર હવે એક તો બુલેટ આપણી બને છે મુંબઈથી અમદાવાદ. આ ઉપરાંત 7 નવી બુલેટ જે છે આવવાની છે. પણ બુલેટ શબ્દને બદલે લોકો વાપર્યો શબ્દ હાઈ સ્પીડ રેલ કોરિડોર. તો આટલી 7 જે છે હાઈ સ્પીડ રેલ કોરિડોર આવવાની. એમાં પહેલી જે છે તમે સમજો ધ્યાનથી, પહેલી છે દિલ્હીથી વારાણસી. આ નંબર 1. વારાણસીથી તમે આગળ જશો એટલે અહીંયા સિલીગુડી સાથે બીજી છે. બીજી ત્યાં બુલેટ બનશે. બુલેટ જ બુલેટ કરી દેવાના થાય છે. ત્રીજા નંબર પર બનશે મુંબઈથી પુણે. મુંબઈથી પુણે દેખાય છે. ચોથા નંબર ઉપર થાય પુણેથી હૈદરાબાદ. પછી હૈદરાબાદથી બેંગ્લોર 5, હૈદરાબાદથી ચેન્નઈ 6 અને બેંગ્લોરથી ચેન્નઈ 7. નંબર તો મેં મારી રીતના આપ્યા છે, નંબરની કઈ વેલ્યુ નથી, બટ 7 આવા રસ્તા બનવાના છે. અને સાઉથના લોકોને આમાં ખૂબ ખુશ કર્યા છે કે આટલી બધી બુલેટ ટ્રેન તમારી આવી જાય. ખાસ કરીને જે ત્યાં ધંધાવાળો વર્ગ છે, જે હૈદરાબાદથી વારે વારે ચેન્નઈ ટ્રાવેલિંગ કર્યા કરે, બુલેટ આવી જાય ને તો એને પ્લેનમાં જવાનું જ ન થાય. એ ફટ દઈને હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી હૈદરાબાદ, સવારમાં ટાઈપિંગ કરીને પાછો રાતે ઘરે આવતો રહે. ખ્યાલ આવ્યો? તો એનાથી બહુ મોટો ફાયદો થાય, કારણ કે 350 કિલોમીટર પર કલાકની ઝડપે આ ટ્રેન ભાગશે. આ ઉપરાંત બજેટમાં નવું ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવ્યું. ડેડિકેટેડ એટલે એ જ વસ્તુ કરવાનું, બીજું નહીં કરવાનું. ડેડિકેશન. ફ્રેટ એટલે સામાન, મોટો મોટો સામાન ઢોવાનું. એને તો ઓલા ટેન્કરિયા મોટા મોટા તેલ લઈને જતા હોય, મોટા મોટા તંબુ જતા હોય ટ્રેનમાં, યાદ છે? ઈ ટ્રેન જે છે એ વિકસાવવાની વાત છે. તો હવે નવો ડીએફસી કોરિડોર જે છે બનવા જઈ રહ્યો છે. સુરતથી ચાલુ થશે તો ડાનકુની વેસ્ટ બેંગાલમાં છે. એટલે વચ્ચે આમ ભારતને વચ્ચેથી આખો ડીએફસી બનવા જઈ રહ્યો છે. ઘણા બધા ડીએફસી, આ દિલ્હી અને મુંબઈ વચ્ચેનો ડીએફસી હવે લગભગ બનીને તૈયાર છે. સરકાર એની પર ટ્રાયલ ચાલી રહી છે ને. ત્યાં હવે એનાથી ફાયદો એ થશે કે પેસેન્જર ટ્રેન અને આ માલવાહક ટ્રેન બંને અલગ થઈ જાય, કારણ કે ડેડિકેટેડ એના માટે શું બની ગયો છે અલગ રસ્તો. તો અહીંયા ભારતમાં 7 અલગ અલગ કોરિડોર બનાવવાના છે. કેટલા રિઝર્વોયર એટલે કે જળાશયો અને કેટલા અમૃત સરોવરો માટે સંકલિત ફિશરીઝ ડેવલપમેન્ટ માટેની જાહેરાત કરવામાં આવી છે? જો રિઝર્વોયર આને કહેવાય જેમાં ડેમ બનાવીને પાણીને સ્ટોર કરવામાં આવે.
અને જળાશય એને કહેવાય કે જેમાં ચારે બાજુથી જમીન જે છે પાણી ઘેરાયેલું. બરાબર. હવે કેટલા સરોવરોની વાત છે કે જેમાં ફિશ માછલી માટેનો વહીવટ અહીં આપણે કંઈક કરવાનો છે. સમજો, બજેટમાં મૂળ વાત શું હતી? બજેટમાં દરેકની ઈચ્છા એવી છે કે એક તો ખેડૂત આપણો બિચારો ખેતીની તો આવક લે જ છે, ખેતી સિવાયની કેટલી આવક છે એ વધારવા માટે શું કરવાનું? તો જો એક પછી એક જોતા જઈએ. પહેલું તો સરકારે કીધું છે લાઈવ સ્ટોક. લાઈવ સ્ટોક કોને કહેવાય? ગાય, ભેંસ, બકરા પાળે એને શું કહેવાય? લાઈવ સ્ટોક. તો હવે વાત એવી છે કે આપણા ભારતમાં જે કુલ ખેતીની આવક થાય છે, ઘઉં, ચોખા, બાજરો વેચીને જે પૈસા આવતા હોય એના અને સાઈડમાં જે રૂપિયા આવતા હોય તો 16% રૂપિયા જે છે ખેડૂતને ક્યાંથી આવે છે? લાઈવ સ્ટોકમાંથી. એમાં સરકારે નક્કી એવું કર્યું છે કે લોન લિંક્ડ કેપિટલ સબસિડી સ્કીમ. આમાં શું કરવાનું તેમ સમજો. ખેડૂત જે છે એ બેંક પાસેથી શું લેશે? લોન લેશે. ખેડૂત બેંક પાસેથી લોન લે એટલે લોનના રૂપિયા ખેડૂતના એકાઉન્ટમાં આવી જાય. હવે આ રૂપિયા આવે ને તો એ રૂપિયાથી એને કેપિટલ ખર્ચા કરવાના, રેવન્યુ નહીં, મોટા ખર્ચા. જેમ કે પશુ માટે કોઈ મોટો વાડો બનાવ્યો અને એના માટેના જે મતલબ માની લો કે ગાય જે છે તો એનું દૂધ દોવા માટેનું કોઈ સાધન બનાવ્યું અને વિકસાવ્યું. વન ટાઈમ ખર્ચા કરવાના અને આના બિલ જે છે એને બેંકમાં જમા કરાવવાના જ્યાંથી એને લોન લીધી હોય. તો સરકાર જે છે આવી લોન હોય કે જેની પાછળ એનો લોનના પૈસાનો ઉપયોગ કેપિટલ ખર્ચા માટે થયો છે, તો ગવર્મેન્ટ આ બિલ જે છે એના રૂપિયા ખેડૂતના એકાઉન્ટમાં સબસિડાઇઝ કરીને જમા કરી દે. ટૂંકમાં બિલ માની લો 100 રૂપિયાનું થયું હોય તો 100 રૂપિયામાંથી સરકાર જે છે એની હિસાબે કંઈક 80, 20, 90 રૂપિયાને જે મજા આવે એને એકાઉન્ટમાં પાછા નાખી દે. એટલો ઓલા ખેડૂતને શું થાય? ફાયદો થાય. બદલામાં ખેડૂતની પાસે સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું થાય? ડેવલપ. બીજી વાત કરીએ તો 20,000 થી વધારે વેટરનરી પ્રોફેશનલ જે છે ને ટ્રેનિંગ આપ, પશુ વૈજ્ઞાનિક જેને કહેવાય, ટ્રેનિંગ આપવાની પણ વાત બજેટમાં કરી છે. ખેતી સિવાયની આવક વધારવા માટે જળાશય અને અમૃત સરોવરમાં વાત કરીએ તો ભારતમાં તો આમ જોવા જઈએ ને તો ટોટલ ભારતમાં કેટલા અમૃત સરોવર છે ખબર? 68,827 સરોવર છે. એમાં 1,222 સરકારના એવા સરોવર છે કે જે ફિશરી સાથે જોડાયેલા છે, મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે. હવે આમાં સરકારની ઈચ્છા એવી છે કે આજે 1,222 છે ને એમાંથી 500 પકડો, 500 અમૃત સરોવરો પકડો અને બીજા ઓલા ડેમ વાળા 500 રિઝર્વોયર પકડો. બરાબર. એની અંદર માછલી તો ઉત્પાદન કરતા જ હશે, પણ ઉત્પાદન ઓર શું કરવાનું છે? વધારવા માટે પ્રયત્ન કરવાના છે. પછી નવા નવા સ્ટાર્ટઅપ, માછલી કઈ રીતના ઉછેર કરી શકાય અને ખાસ કરીને મહિલાઓના ગ્રુપ્સ જો આવે તો એ ગ્રુપ કે જે માછલીના ઉત્પાદન માટે કામ કરે તો એવા ગ્રુપની સંખ્યા પણ શું કરવાની છે? વધારવાની છે. તો અહીંયા આન્સર આવશે 500. આગળ વધીએ. નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો સૌથી વધુ વિદેશી સહાય પ્રાપ્ત, વિદેશી સહાય સમજો, વિદેશી સહાય પ્રાપ્ત જે છે દેશ કયો બન્યો છે? મતલબ ભારત જે આ ગરીબડાઓને લોન કે બધું આપે છે, સહાય આપે છે, ગ્રાન્ટ આપે છે, બરાબર. કોને કોને આપે? તો કે ભૂટાનને આપે, નેપાળને આપે, બાંગ્લાદેશને આપે. બધા જ ગરીબ દેશોને ભારત શું આપે છે? સહાય. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે સાહેબ બહારના છોકરાઓને સહાય આપો તો ઘરના છોકરાઓને થોડુંક આપો ને, બરાબર. હા, પણ બહારના દેશો જે છે એ એટલા માટે આપતા હોય કે એનાથી આપણા દેશનો સોફ્ટ પાવર વધે અને આપણો દેશ જે છે એ બેઝિકલી હે ને આ ક્ષેત્રની અંદર દેશ સાથેના સંબંધ શું થાય? સુધરે. તો હવે સમજો, પહેલા તો બજેટમાં એ ક્યાં આવશે? બજેટની અંદર જે કેપિટલ જાવક છે એની અંદર અહીંયા ગ્રાન્ટ, નાના નાના દેશોને આ રીતના સહાય આપવી, બરાબર. અને દર વખતે કોમન ન હોય, દર વર્ષે નક્કી કરવાનું કે મારે કેટલી સહાય આ વખતે આપવી છે. એ પ્રમાણે શું થતું હોય? નક્કી થતું. તો જનરલી આ સહાય વિદેશ મંત્રાલય જે છે નક્કી કરતું હોય કયા દેશ સાથે કેવા સંબંધ બાંધવા. બાંગ્લાદેશ જે છે એને આપણે 60 કરોડ રૂપિયા આપવાના છીએ આ વખતે. ગઈ વખતે કંઈક 34 કરોડ રૂપિયા આપ્યા, તેમાંથી સીધા કેટલા આપવા જઈ રહ્યા છીએ? 60 કરોડ. કારણ કે આમાં વાત એવી છે કે બાંગ્લાદેશ ઉપર રૂપિયા ફેંકો જેથી કરીને બાંગ્લાદેશ ચાઇનાની ગોદમાં ન બેસી જાય. 74% વધારે રૂપિયા બાંગ્લાદેશને આ વખતે આપવાના છે. પછી ઈરાનમાં આપણે જે પેલું ચા બહાર પોર્ટ વિકસાવવા જઈ રહ્યા હતા, પણ આ વખતે બજેટમાં નક્કી કર્યું છે કે 1 પણ રૂપિયાની સહાય ચા બહાર પોર્ટને વિકસાવવા માટે નહીં મળે. એનું કારણ છે કે આપણને ડર લાગે છે ઓલા ડોનાલ્ડ ટ્રમ્પના સેન્કશનથી. જો લાગી ગયા ને તો આપણે આગળ ઘણો બધો આપણો ટ્રેડ નુકસાન થાય. એટલે આ વખતે ચા બહાર પોર્ટને કાંઈ નહીં મળે. ભૂટાન એવો દેશ છે કે જે ભારતની સૌથી વધારે સહાય પ્રાપ્ત કરે છે. 2,288 કરોડ રૂપિયા ભારત સરકાર ભૂટાનને આપી દે છે. સૌથી વધુ સહાય આ વખતે એને મળવાની છે, બરાબર. તો આ એટલા માટે કે ચાઇના સાથેનું રિલેશન
કારણ કે ભૂટાન નકર ચાઇનાની ગોદમાં બેસી જાય અને આપણને મંજૂર નથી. ખ્યાલ આવ્યો? તો આપણી બોર્ડર સિક્યુરિટી જે છે જોખમમાં આવી જાય. બીજું યાદ રાખજો, આ વખતના બજેટમાં નેપાળ, મોરિશિયસ, માલદીવ્સ એને જે દર વખતે સહાય આપતા હતા એના કરતા આ વખતે હવે એને શું આપવાની છે? ઓછી આપવાની છે. ક્લિયર? તો ભૂટાન જે છે આન્સર આવશે, સૌથી વધુ વિદેશી સહાય પ્રાપ્ત કરતા દેશ બન્યો છે. માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ અને ન્યુરો સાયન્સ માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા કયા શહેરમાં સ્થિત છે પૂછ્યું છે, એટલે ઓલરેડી છે. એમાં એવું છે ભાઈ, આપણા બજેટની અંદર આ વખતે આરોગ્ય ક્ષેત્ર પર હું વાત કરી આપણે એને સમજી લઈએ. પહેલી વાત તો જે છે માનસિક આરોગ્ય માટે, મેન્ટલી ગાંડા થવા મળ્યા જ નકરા, તો એ ગાંડાઓ ઓછા થાય એના માટે ભારતમાં એક રિસર્ચ કરતી સંસ્થા, દેશની એપેક્સ બોડી છે, એનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ. ભારતમાં ઓલરેડી એક સંસ્થા એવી છે જે બેંગ્લોરમાં કામ કરે છે, કે જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે, ગાંડો થઈ જાય, બરાબર, તો એને એમાંથી પાછો કઈ રીતના કાઢવો અને કઈ કઈ મેડિસિનની કેટલા મિલીગ્રામ આપો તે પાછો રિકવર થવા લાગે. સરકારની ઈચ્છા છે કે એકે ન થાય તો બીજીની ઘોષણા કરી દીધી, ક્યાં બનશે કીધું નથી. આરોગ્યમાં બીજી ઘોષણા શું કરી? ઇમરજન્સી એન્ડ ટ્રોમા કેર. તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને અચાનક કોકનું એક્સિડન્ટ થયું અને આઈસીયુ તમે જેને કહો છો ને, એને ખરેખર આવું કહેવાય, ઇમરજન્સી એન્ડ ટ્રોમા કેર, જેમાં અલગ અલગ બધા હાઈ ક્રિટિકલ ડિવાઇસીસ હોય. તો ભારત સરકાર આ બજેટમાં એવું કહ્યું કે હવે આ વર્ષ પૂરું થાય, નાણાકીય વર્ષ 26 થી 27 વચ્ચે દરેક જિલ્લાની ગવર્મેન્ટ હોસ્પિટલમાં શું બની જવું જોઈએ? ઇમરજન્સી અને ટ્રોમા કેર. ક્લિયર? તો તમે વિચારો, આજ સુધી હજી આપણે આઈસીયુ નથી બનાવી શક્યા, બરાબર? તો ઘણા એવા જિલ્લા છે કે જેમાં હજી ટ્રોમા કેર છે જ નહીં. તો એટલા માટે સરકારે કર્યું છે. તો અત્યારે જે સંસ્થા છે ક્યાં છે? બેંગ્લોરમાં, અને બીજી સંસ્થા બનવાની છે. તો અહીંયા આપણો સેશન શું થાય છે? પૂરો થાય છે. મને આશા છે કે તમને લગભગ બજેટની અંદર બધી ખબર પડી ગઈ હશે, જેટલા બી પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા તે. ચલો ફટાફટ સમરી જોતા જઈએ. કસ્ટમ ડ્યુટી કયા પ્રોડક્ટ સાથે? તો કે લિથિયમ આયન સાથે જોડાયેલી જે પ્રોડક્ટ છે એની પર કસ્ટમ ડ્યુટી જે છે એના પાર્ટ ઉપર શું કરી છે? મુક્ત કરી દીધી છે. પછી સેમિકન્ડક્ટર મિશન 2.0 નો ઈચ્છા છે કે ઇકોસિસ્ટમ ડેવલપ થાય. 1 એપ્રિલ જે છે એમાં વિડીયો ગેમ્સના ઉત્પાદન ઉપર કસ્ટમ ડ્યુટી નાબૂદ થવા જઈ રહી છે. ગ્રોસ માર્કેટિંગ બોરિંગ આ વખતે 17.20 લાખ કરોડે પહોંચ્યું છે. વિદેશી ક્લાઉડ સેવાઓ માટે 2047 સુધીમાં ટેક્સ હોલિડે જાહેર કરવાનો છે. 80,000 કરોડ આ વખતે ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકારને મળવાના છે. ટોટલ 17 એવી કેન્સરની દવા છે કે જેની પર કસ્ટમ ડ્યુટી નાબૂદ થવાની છે. 20,000 કરોડ રૂપિયા જે છે ફાળવવાના છે CCUS પાછળ, કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન સ્ટોરેજ પાછળ. મીડિયા સંસ્કૃતિ આઈપી હોય તો એને નારંગી ઇકોનોમી કહેવાય. કૃત્રિમ અંગોને સહાયક માટે અલિમ્કો છે, લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઇન્ડિયા, જે યુપીમાં છે. ક્યાં છે? ઉત્તર પ્રદેશ. 2026માં ઔદ્યોગિક કોરિડોર કેટલી? તો કે 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનશે. છોકરા હવે અહીંયા રહેશે ઉદ્યોગની નજીક. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનું ઝેર જે છે એને જનરલી કહેવાય છે સેલ્ફોસના ટીકડા. આંતરિક સુરક્ષા માટે આ વખતે જે છે લગભગ ટોટલ 84% જેટલો મૂડીગત ખર્ચ જે છે વધારેલો છે. કાજુ અને કોકો જે છે એને 2030 સુધીમાં આપણે શું બનાવવાની છે? ગ્લોબલ બ્રાન્ડ. 2026-27માં સંરક્ષણ મંત્રાલયને સૌથી વધારે ફાળવણી થઈ છે. કેટલા હાઈ સ્પીડ? તો કે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટના પ્રોજેક્ટ બનવા જઈ રહ્યા છે, અને જાહેરાત થઈ છે. પછી 500 જે છે અમૃત સરોવર અને જળાશયોની અંદર મત્સ્ય વિકાસની જાહેરાત કરવામાં આવી છે. પછી વાત કરીએ તો ભૂટાન જે છે લગભગ 2000 કરોડ જેટલી સહાય જે છે ભારત પાસેથી પ્રાપ્ત કરશે. મેન્ટલ હેલ્થ માટેની જે અત્યારે સંસ્થા છે ક્યાં છે? બેંગ્લોરમાં છે. ક્લિયર? તો આટલા સેશન સાથે આપણે આજનો સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. જેટલા પોઈન્ટ રહી ગયા છે એ આવનારા ક્વેશ્ચનની અંદર આવી જશે. ક્લિયર? ચલો તો આજનો વિડીયો અહીંયા શું થાય છે? સમાપ્ત.